અરે અશોકના બાપુ, આજે સવારે તમે ત્યાં જઈ આવ્યા? કોણ અશોક પણ? શું અશોક? અરે આપણો અશોક. હાવ ભૂલકણા કેમ થઈ ગયા? આ ઉંમર વધતી ગઈ ને એમ તમે તો ભૂલકણા થતા જાવ છો. હું ભૂલકણો થઈ ગયો? અશોક કોણ? અરે આપણો દીકરો, મોટો દીકરો, ઓલો ગોરો ગોરો છે ઈ. દેવાંગ. ઈ તો ઓલા રમીલાબેનનો છોકરો છે. તમે તો હું મંડાણા છો, બોલતા બોલતા નહીં હોય ને તો માર છે. લે, દેવાંગ દેવાંગ. હું બેરી નથી. મંડી પડ્યા દેવાંગ દેવાંગ. રમીલાબેન દોડતી આવશે. એનો છોકરો છે અશોક, રમીલાબેનનો. એના છોકરાનું નામ અશોક છે. લ્યો બાપુજી. મારી ચા તમારા પેટમાં પેટમાં? 2 વાર તો પીધી, હવે કેટલી વાર ચા ઢીચવી છે તમારે? એ તો પરમ દિવસે આપેલી. આજે ક્યાં આપી છે? પરમ દિવસે તે મને રાતે 1 વાગે તો આપી હતી. આજે આપવાની છે. આને આપી તો હમણાં અડધી કલાકમાં 2 વાર પીધી. અડધી કલાકમાં 2 વાર પીધી. આ તો મારા માટે બને સુગર ફ્રી ખાંડમાંથી. લ્યો ડાયાબિટીસ છે એટલે. લ્યો, આ ડાયાબિટીસ થયું જ ને એટલે જ તમે ભૂલકણા થઈ ગયા છો. મને પરમદી 1 વાગે આપી હતી, મને ખબર છે. મને નથી દીધી. મારી ચા લઈ આવ. દેખો તો બોલ કોણ રહે? એ ભૂલકણા નથી, તમે ભૂલકણા છો. ઊભા. હમણાં દેવાંગને અશોક કીધું. યાદ છે ચાની સાથે આમ કરીને આ બિસ્કિટ ખાધા હતા? ઠીક. આ મારી ટિક્કી તે છુપાવી દીધેલી. ટીકી નહીં, બિસ્કિટ. બિસ્કિટ. એલી એ હું બેરી નથી. ઓછું સંભળાય છે ને? આ ભૂલકણા છે. હું બેરી નથી. જરાક ધીરે બોલ, ધીરે. આ ટીકી મેં નહીં ખાધે, આણે ખાધી હતી. તે કીધેલું ને ડાયાબિટીસ એને નહીં દેતા, તો એને કાપી. ખાઓ ખાઓ. શું છે આ? ટીકી. મને લાગે છે કે યાદદાસ્તની સાથે સાથે છે ને મગજે છટકી ગયું છે. 10 મિનિટ પહેલા સેવ મમરા ખાધા. સેવ મમરા? 10 મિનિટ થઈ હજી. મને આ પાસે પૂછ્યા વગર. હા. તમને કોણે કહ્યું હતું સેવ મમરા ખાવાનું? ના પાડી હતી ને કે હવે તમારે ઓદો કોદો નથી ખાવાનો. તો તમે મારી વાત માનતા કેમ નથી? અરે ન યાદ રહેતું હોય ને તો લખવાનું ચાલુ કરો. લખવાનું. પણ તું આનું કેમ માને છે? ઓલો ભેળવાળો આવ્યો હતો ને તો એને ભેળ ખાધેલી અને એ મને કહે છે સેવ મમરા મેં નથી ખાધા. કેમ જૂઠું બોલો છો? અશોકને કહી દઉં? 10 મિનિટ થઈ. મને 10 મિનિટ જોઈએ. ડીશ અંદર પડી, કોણ નાસ્તાની અશોક? ડીશ. મારો દીકરો અશોક. દેવાંગને અશોક કહે છે. તમારા 3 દીકરા છે? મારો દીકરા 2 જ છે. 2 નથી, એક નહીં, 3. અશોક, નિખિલ. અરે આ કયા દીકરાની વાત રવિ. કરે છે? એ અને દેવાંગ રાજુ. દેવાંગ. અશોક તો બાજુવાળાનો દીકરો છે. મમ્મીજી, મારા પતિ, તમારો દીકરો દેવાંગ. હું બેરી નથી. આ મને બેરી સમજે છે. ડાયાબિટીસ આને થયું છે, મને નહીં. 5 મિનિટે શું કામ પાછું બોલો છો કે એમને ડાયાબિટીસ છે? મને યાદ છે કે એમને ડાયાબિટીસ છે ને એમના માટે મારે અલગ અલગ બધું જમવાનું બનાવવું પડે છે. જો તમારા બંનેથી છે ને હું બહુ જ કંટાળી ગઈ છું. એટલે પ્લીઝ મહેરબાની કરીને મને બક્ષી દો. અને તમે છે ને હવે ગળું ખાવાનું બંધ કરી દેજો. હા, મને ખબર ના હોય ને એવી રીતે બધી મીઠાઈ ખાઓ છો, મને ખબર છે. ખાધું જ નથી આજે, કાંઈ નથી ખાધું. હવે ખોટું પણ બોલશો તમે. ક્યારે ખાધું? નથી એ ખાધું. આ ટીકી તીખી છે, ખા. ઠીક. મેં હમણાં ચા પી લીધી, હવે કાંઈ નથી ખાવું. તારી સામે ઈ કહે છે નથી ખાવું. હમણાં ભેળ ખાધી. અરે તો પલ્લે ને ખાધી. ભેળમાં થોડો ડાયાબિટીસમાં કાંઈ વાંધો. ભેળ નથી ખાધી, અત્યારે નથી એટલે ઈ ખાધી. કહે છે સેવ મમરા મેં ખાધા, મેં નથી ખાધા. એનું મારા પર નામ લે. આ ટીકી તીખી છે તો નથી ખાવી. હમણાં ઓલા બિસ્કિટ આપીએ તો ખાય. આવું બધું તો બહુ ભૂલાઈ જશે. જે ઓદો કોદો ખાધો છે ને એ ભૂલાઈ જશે. ઓળો? મારે આજે ઓળો નથી ખાવો. ઓદો કોદો કચરું. આ ફાલતુ બધી વસ્તુઓ ખાવ છો ને તમે, જે શાક રોટલા તમને ભાવતા નથી. આ શાક રોટલા દઈએ તો ના પાડી દો છો કે ના
હા તમારાથી ચવાશે નહીં. મારે તો દાંત પણ નથી રહ્યા હવે સારા. તું છે ને મને ભૂલવાડી દે છે. ચા આપ, ચા ચા. હા, હમણાં ચાની વાત ચાલતી હતી. જો આણે ચા પી લીધી. ચા આપ મને, નહીં તો હું અશોકને કહી દઈશ. આજે તો અશોકને કહી જ દઈશ. કહી દો. આજે તો તમે અશોકને કહી જ દો. હું પણ જોઉં છું કે અશોક ક્યાંથી આવે છે અને કેવો આવે છે. તમારે ચા નથી પીવાની. તમારા દીકરાને ભૂલી ગઈ. તમે ભૂલકણા, તમારો દીકરોય ભૂલકણો. અરે તમે ભૂલકણા છો. જો હું લપ નથી કરવા માંગતી. આજે દેવાંગ આવે ને એટલે મારે વાત કરી જ લેવી છે. રમીલાબેનના દેવાંગને તારે કઈ કહેવાની શું જરૂર? મારું લફડું છે એની સાથે. મને જો. બહુ ગમે છે. તને ઈ દેવાંગ ગમે છે? બહુ જ. અશોકને કહી દઉં. અશોકને કહી દઉં કે આ રમીલાના દેવાંગ સાથે રખડે છે. કહી દઉં. અહીંયા કોઈ અશોક નથી મમ્મીજી. અહીંયા કોઈ અશોક નથી. જો આટલું બધું છે ને થોડુંક યાદ રખાય અને થોડુંક સમજી દેવાય. આ લોકો બહુ ને દીકરીને આપણાથી કંટાળી જાય ને તો આપણને કાઢી મૂકશે. હા, પછી આ બધું થોડું યાદ રાખવાની કોશિશ કરાય. તો ડૉક્ટર પાસે જાવ ને, બીપી વધી ગયું તો. અરે ભૂલી ન જવાય. ઘડીએ ઘડીએ બધું ને ખાવામાં કંટ્રોલ રખાય થોડો. ઘડીએ ઘડીએ 10 મિનિટ પહેલાં સેવ મમરા ખાધા ઓદો કોદો ઓલી ઓવી કંટાળે. ઓળો નથી ખાવો. કાલે તો ખાધેલો. ટીકી ખાવી છે? માથું દુખે છે. રે સવારમાં મેનેજરનો ફોન આવ્યો. હાલો, હા બોલો શ્રવણભાઈ, શું? અરે પણ નાઇટનો વહીવટ તમારા હાથમાં છે. તમે મેનેજર છો, મેં તમને સોંપ્યું છે તો પછી તમારે જોવાનું હોય ને. હે યાર, ખરા છો તમે. હા, અરે લોટ ઘટતો હોય તો પછી તમે તમારી રીતે એડજસ્ટ કરો ને. આ બીજા ખાતા પાસેથી માગી લો. હા, હું સાંપતભાઈને વાત કરું છું, તમે ત્યાંથી એડજસ્ટ કરી લો. કરું છું ફોન તમને. મૂકું. સવારમાં શ્રવણભાઈની બહુ લપ હોય છે. અશોક, નાસ્તો બની ગયો છે, ખાઓ હોય તો. શું બોલી તું? અશોક, આ સવારમાં કઈ જોક સંભળાવે છે મને? મારું નામ અશોક છે. તારો પતિ છું દેવાંગ. દેવાંગ નામ છે મારું. દેવ. તો જઈને તમારા બાને સમજાવો કે તમારું નામ દેવાંગ છે. મારા પતિ જેનું નામ દેવાંગ છે એમનો દીકરો છે. બાજુવાળા રમીલાબેનનો દીકરો નહીં. એમને તો એવું છે કે એમના દીકરાનું નામ અશોક છે. ખાલી 5 મિનિટ હું એમની સાથે બેઠીને એમાં 50 વાર એમણે કહ્યું મને કે હું મારા દીકરા અશોકને કહી દઈશ, હું મારા દીકરા અશોકને કહી દઈશ. અરે અશોક કોણ છે? કોણે મગજમાં નાખ્યું એમને? કહી દે ભાઈ ને તારે કે વાંધો નહીં, અશોકની સાથે હું વાત કરી લઈશ એટલે વાર્તા પતી જાત. પણ નહીં, હા તને પણ વાત લંબાવવાનો બહુ શોખ છે. મેં પણ કહી દીધું ને, મેં પણ કહી દીધું કે રમીલાબેનનો દીકરો છે ને દેવાંગ, એ મને બહુ ગમે છે. હા, મતલબ કે ઊંધી જતી વાત કરે છે. તું જાણે છે કે બાનું મગજ સરખું કામ નથી કરતું. હા, ક્યારેક ક્યારેક ભૂલી જાય છે, ક્યારેક ક્યારેક ઓછું સાંભળે છે. અને બાપુજી, હા બાપુજીને ડાયાબિટીસ, બીપી, કોલેસ્ટ્રોલ બધી બીમારીઓ છે. એટલે એ બંનેને સાચવવા આપણી જવાબદારી છે, એટલે સાચવીએ છીએ. ખોટી ફિલ્ડ તમે પસંદ કરી. તમારે ડોક્ટર થવાની જરૂર હતી. ડોક્ટર? બધી બીમારી તો આપણા જ ઘરમાં છે કે નહીં? હવે બીમારી છે તો છે, હવે એમાં શું કરી શકીએ આપણે. પણ આમ જો તું આમ જોવા જાને તો મોટા ભાઈ છે, આપણે છીએ. હા, મોટા ભાઈ ને એ લોકો બા અને બાપુજીને સાચવતા નથી. આપણે લોકો સાચવીએ છીએ. જોને ભગવાને કેટલું બધું આપ્યું છે, બધી રીતે કેપેબલ છીએ. આપણે ઘરનું પોતાનું એક કારખાનું પણ છે. હા, અને બધી રીતે 4 વ્હીલ છે, બંગલો છે, તો પછી કઈ વાતનું ટેન્શન છે આપણને? હવે મમ્મી પપ્પાને ઘરમાં જ ટેન્શન હોય ને તો બહાર ટેન્શન ગોતવા ન જવાના હોય. એ વાત પણ સાચી. મતલબ કે જો તું જે કહે છે બધી વાત સાચી છે તારી, પણ જો મારી વાત સાંભળ, મમ્મી પપ્પા ટેન્શન ના કહેવાય. ટેન્શન તો તું જે મને આપ, મતલબ કે તું જે મારી હું સાથે. ટેન્શન છું. ના સમજી ગઈ હું. અરે બોલવામાં ભૂલ થઈ. હું એમ કહેતો તો ભૂલ તો મારી થઈ ગઈ કે લગ્ન કરીને આ ઘરમાં આવી. ના અરે શું જોયું મેં થોડામાં કે લગ્ન કરીને અહીંયા આવી ગઈ? ખોડું છે. અરે તમને પણ મને લાગે છે કે સાંભળવાની બીમારી થઈ ગઈ છે. ના ઓછું સંભળાય છે ને? બાને અને બાપુજીને આખો દિવસ હેન્ડલ કરું છું ને થોડો સમય, એટલે થાય એવું. હું કરું છું. તમારા બા બાપુજીને હું હેન્ડલ કરું છું. અને હવે આ
છેલ્લી વાર છે, છેલ્લી વાર એમને જવા દઉં છું. જો હવે કે મારી સામે હે ઊંધું ચત્તું બોલ્યા છે કે મારો મગજ હલાવ્યો છે ને, તો મારાથી ખરાબ કોઈ નહીં થાય. ના ના, આપણે શું કામ ખરાબ થવાનું હે? આમ જો મારી વાત સાંભળ, આપણે જેને જે કહેતા હોય કે જે કરતા હોય કરવા દેવાના, આપણી રીતે આપણું કામ પતાવીને આવતું રહેવાનું. હું કઈ લપન જપન કરું છું વગર વાગની? કારણ કે તમારે એમનું કામ નથી કરવાનું હોતું ને, મારે કરવાનું હોય છે. અડધો કલાકમાં 2 વાર ચા પી લીધી તમારા બાએ, તો પણ બાપુજીને ચા દેવા ગઈ ને તો મને કહે છે કે મારી ચા ક્યાં છે વહુ બેટા, મારી તો ચા જ ન લાવ્યા તમે. હા, એક દિવસ મને લાગે છે કે મને ભૂલી જશે. હા પણ આ જો ને 2 દિવસ પહેલા તો એ આ બાજુમાં દિનેશભાઈને ત્યાં ગયા હતા અને કહેતા હતા કે મારી વહુ છે, મારી વહુને મોકલો, મારો દીકરો રાહ જોતો હશે. હા, એટલે ભૂલવાનો સ્વભાવ છે એમનો, તો પછી આપણે થોડુંક લેટ ગો કરાય. દિનેશભાઈએ પણ લેટ ગો કરી નાખ્યું, તો પછી તું ના કરી શકે? તું ના કરી શકે? મને વિશ્વાસ નથી આવતો કે તું ના કરી શકું. સાંભળવું છે બીજું કઈ? નહીં, ના કરી શકે તો ના કરી શકે. હવે એમાં હું પણ શું કરી શકું? આખરે જીવન છે ભાઈ, જીવનમાં ચડાવ ઉતાર તો આવ્યા કરવાનો છે. ચડાવ આવતો જ નથી ને, નકરો ઉતાર જ આવે છે. કેટલો ચડાવ આવે છે, તારું ધ્યાન જ નથી ચડાવ તરફ. તું વિચાર તો કર, આપણી પાસે કઈ નહોતું, રસ્તા પર હતા, ભાડાના મકાનમાં રહેતા હતા, એના બદલે ભગવાને કેટલું આપ્યું છે. તો આને ચડાવ ના કહેવાય તો શું કહેવાય? કહેવાય છે ને કે ભગવાને એક હાથે દીધું ને એક હાથે લઈ લીધું. આ ભગવાને આ ઘર આપ્યું, ગાડી બંગલા બધું થઈ ગયું, પણ સાથે સાથે બાપુજીને બીમારી અને મમ્મીને ભૂલવાની બીમારી અને થોડી મગજની પણ બીમારી આપી દીધી. હા પણ હવે છે તો છે, મા બાપ છે, મા બાપને સાચવવા તો પડે ને. હા, જવાબદારી છે આપણી. હવે એમાં તું આટલું બધું ટેન્શન ના લે. તું તો તારા મગજ ઉપર મારે તો વહી જવું છે ને, અત્યારે બોલીને વહી જવાનું છે કારખાને. મારે આખો દિવસ એમની સાથે આ ઘરમાં રહેવાનું હોય છે. અરે હું કેવી રીતે હેન્ડલ કરું છું ને મને ખબર છે. મને તો લાગે છે કે સોસાયટી વાળા છે ને હવે થોડા દિવસમાં આપણા ઘરે આવશે, આપણને ચપ્પલથી મારવા અને કે ઘરનો ખાલી કરાવે. હા, તને શું લાગે છે આ બધું તું એકલી હેન્ડલ કરે છે એમ? હા, હું તો કઈ સહન કરતો જ નથી. અરે મારા કારખાનામાં તું એકવાર આવતો ઘરે પગ તો મૂક, તો તને ભાન થશે કે આ ટેન્શન છે ને એના કરતા ત્યાં વધારે ટેન્શન છે. આ ટેન્શન તો કઈ નથી. પણ નહીં, હવે તને કદર જ નથી મારી, તો શું કહું તને બીજું? છોડો, આ તમને કહેવાનું. ના, હવે તો પોઈન્ટ પકડાણો છે. હા, એકવાર તું શ્રવણભાઈ અને સાંપતભાઈ પાસેથી કામ લઈ જો. 2 મેનેજર છે, 2, પણ બંને મેનેજર એટલા આટા ઘૂટા કરે છે ને કે તું વાત ન પૂછ. આપણો મગજ કામ કરતો બંધ થઈ જાય કે મેં કોને લોટ આપ્યો હતો ને કોને લોટ નહોતો આપ્યો. ધેટ્સ યુ વોન્ટ કે બાપુજીને તો હું સાચું જ છું. ત્યાં હવે કારખાને આવું ને ત્યાં પણ કામ કરું, ત્યાં પણ એ લોકોને સાચું. પાગલખાનું ખોલ્યું છે મેં. એ સારું કહેવાય. હા, તું કારખાનું સંભાળી લે ને હું બા ને બાપુજીને સંભાળી લઉં. એટલીસ્ટ બધું ડીલ ટુ ડીલ. યાદ રાખજો, મને ગમશે. પછી ફરશે નહીં. ના, ફરશે નહીં અને ફરે બીજા, એવું નહીં. તમારા બાને સંભળાતું એ નથી, ભૂલવાની બીમારી છે. કે ચોર સમજીને તમને ન મારવા મળે, હાલશે ને? હવે ના, હવે તારાથી એ લોકો નહીં સચવાય. તને કઈ નહીં, મતલબ કે શ્રવણભાઈ પ્રોબ્લેમ તમને કહું છું ને, તમને તમારી પ્રોબ્લેમ દેખાય છે. અરે તમને પણ વાત ના કરું તો બીજાને વાત કરવા જો. આમ તો આ વાત બરાબર જ કહી છે. હા, રમીલાબેન છે ને, એમના છોકરાનું નામ અશોક જ છે. બાનું તો કેવું એવું જ છે કે મારા હસબન્ડ અશોક છે, તો એની સાથે જ ભાગી જાઓ. સંભાળજો તમે. અરે ભાગીને ક્યાં જઈશ? અરે જોયો છે એને, અશોકને જોયો છે. હા, શું કઈ પણ બોલે છે. પણ ખરો છું આ ઓશીકું લઈને અહીંયા શું કરું છું? જવાનું છે ઓફિસે, તો પછી એ ચા નાસ્તો જલ્દી તૈયાર કરજે, જવું છે. અરે જય શ્રી કૃષ્ણ દામિની, કેમ છે? જય શ્રી કૃષ્ણ. કઈ બાજુ? કાંઈ નહીં, હા બહાર ગઈ હતી. તું કઈ બાજુ જાય છે? આટલી બધી ટીપ ટોપ થઈને કે પિક્ચર જોવા નથી જતી ને? ભાભી, આ શું ટીપટોપ? આને ટીપટોપ થોડી કહેવાય. આ તો મારા ઘરના કપડાં છે. 2500નો ડ્રેસ લીધો છે હમણાં જ. હા, તમે તો લો જ ને. આ તમારી પરિસ્થિતિ બહુ સારી છે. આ જુઓ ને, અમારી પરિસ્થિતિ તો બહુ ખરાબ થઈ ગઈ છે હમણાંથી. હા, એ તો જેવા જેના કર્મ. હા, એ તો બરાબર છે. બાકી અમને તો કંઈ શોખ નથી ભાડે રહેવા માટેનો. એના માટે કામ પણ કરવું પડે કે નહીં? અને એમ પણ જુઓ ને, 2 દીકરા છે. જે બરાબર કમાતો હોય એનું ઘર પણ વ્યવસ્થિત હોય ને ન કમાતો એનું ના હોય. આવડતની વાત છે ને. હા, તારામાં બહુ આવડત છે, દેખાય જ છે તારી આવડત, નજર સામે જ છે. હું શું કહેતી હતી, બાપુજીને કેમ છે?
હા બાપુજી કેમ મોઢું કેમ ટમેટા જેવું થઈ ગયું લાલ? ભાભી હું શું કહું છું, બા બાપુજી તમને યાદ કરતા હતા, એટલા યાદ કરતા હતા, બા તો રોઈ રોઈને અડધા થઈ ગયા. હે હા, અને બાપુજી એ તો કહેતા હતા કે મને તો મારા મોટા દીકરાની એટલી યાદ આવે છે, એટલી યાદ આવે છે, એટલી યાદ આવે છે ને કે અત્યારે ત્યાં જતો રહું. પણ મેં રોક્યા એમને. મેં કીધું એમ કીધા વગર કોઈના ઘરે ન જવાય ને, સારું ન લાગે. ભલે પોતાનો સગો દીકરો હોય, આ સગો દીકરો એટલું માનતો હોત તો સાથે રાખે જ ને, પણ રાખ્યા તો નહીં. હા, હું એ જ કહેવાની હતી કે એને જો મારી એટલી યાદ આવતી હોય, એટલી યાદ આવતી હોય ને, તો એ લોકો અમને એ ઘરમાંથી બહાર કાઢે જ નહીં. અને એને તો ખબર છે કે અમે ભાડાના ઘરમાં રહીએ છીએ. હે, અમારા ઘરમાં કઈ સુવિધા તો છે નહીં. ભગવાને મોકો આપ્યો છે, બેડ પણ તૂટી ગયો છે. બાપુજીને હું ક્યાં સુવડાવીશ? ગાડલું નાખી દેજો, એ સૂઈ જશે. પાપમાં નો પડાય, પાપમાં નો પડાય. ચાપલી. શું કીધું? હું શું કહું છું, જો બા બાપુજી છે ને એનું બહુ મન છે, આ ગઢું માણા હોય ને એનું મન ન દુભાવાય. ના દુભાવે એટલે જ હું નથી લઈ જતી. મને ખબર છે કે મારા ઘરે બા બાપુજી આવશે ને તો એનું મન મારાથી જરૂર દુભાઈ જશે અને મોટું પાપ થઈ જશે. બા બાપુજીને તો હથેળીમાં રાખવાના હોય, હથેળીમાં. અહીંયા અમે તેલ મરચું ખાઈએ અને બા બાપુજીને તેલ મરચું ખવડાવીએ, સારું ન લાગે ને દામિની? ઘરમાં રાખો ને તોય બહુ છે, હથેળીની પછી વાત છે. હા, તો એટલે જ કહું છું કે એટલે એમ કે અમારે તો ઘરમાં એને રાખવા જ છે, પણ અમારી પરિસ્થિતિ હમણાંથી બહુ ખરાબ છે, બહુ. હું છું ને, ગલો પૂડી ગયો છે, એને લાવવાના પૈસા નથી. સોના 3 બલ્બ મળે છે, હું આપી જઈશ મારા તરફથી ગિફ્ટ. તમારી એનિવર્સરી હમણાં આવે છે કે નહીં, હું આપી દઉં તમને ગિફ્ટ. સાંભળો મારી વાત ભાભી, એક શબ્દ નહીં, તમારે મારી વાત માનવી જ પડશે. તું મારી વાત, તમે પૈસા માટે એટલું રડો છો? આ તમારી દેરાણી ક્યારે કામ આવશે? હું છું ને, હું તમારી સાથે છું, તમે જરાય ઉપાધિ ના કરો. જેટલા પૈસા જોઈએ ને એટલા હું આપી દઈશ. તમે છે ને બા બાપુજીનું મન ન દુભાવો, તમે સાથે લઈ જાવ એમને, તમારા ઘરે રાખો. તમને એવું નથી લાગતું કે ઘણો સમય થયો તમે એમની સાથે નથી રહ્યા, તો તમારે સાથે રહેવું જોઈએ? મને તો બહુ બધું થાય છે, પણ હું ક્યારેય છે ને, હા, મને મારા માવતરે શીખવાડ્યું છે કે ક્યારેય નાના પાસેથી મોટા પૈસા નહીં લેવાના. એટલા માટે હું તારી પાસેથી પૈસા ન લઈ શકું ને દામિની. અને કાલ સવારે આપણે ઝઘડો થયો અને તને કહેવાનો મોકો મળે તો હાથે કરીને હું તને મોકો પણ ના આપું ને મારી. ભૂલી જઈશું એ પૈસા, હું ભૂલી જઈશ. પણ હું એમ સમજીશ કે એક હાથે મેં દાન કર્યા હતા ને બીજા હાથને ખબર ય પણ નથી. મારે એ દાન જોતું જ નથી, મારે એ દાન જોતું જ નથી. સાચું કહું ને તો અમે જેવી પરિસ્થિતિમાં જીવીએ છીએ ને, એ પરિસ્થિતિ અમારી બહુ સારી છે. તો જરાય ચિંતા નહીં કર. અને જો બા બાપુજીને છે ને તું હથેળીમાં રાખજે. તું નાની છો, તારા બધા વખાણ કરે છે, એટલા માટે તમે એવું કામ કરો કે તમારે વખાણ કરે. અમને તો કાઢી મૂક્યા છે ને એ ઘરમાંથી. હવે અમારો તો કોઈ હક નથી. બા બાપુજીને પહેલેથી જ તમારી હારે રહેવું હતું, એટલા માટે હવે અમે તો કાંઈ ન કહી શકીએ આમાં. બસ હો ભાભી, આ બહુ સંભળાવી દીધું મને કે તમે ઘરમાંથી કાઢી મૂક્યા છે. અમે કઈ ધક્કો મારી નતા કાઢ્યા, તમે તમારી ઈચ્છા મરજીએ ગયા છો. હા, તો પછી તમે વ્યવહારે એવો જ કરતા હતા. એ ઘરની વડીલ હું હતી, પણ વડીલ બનવું હતું તમારે, તો બની જાઓ ને. હવે વડીલ બનો અને ખબર પડે કે બા બાપુજીની સેવા કરજો, હો, હાચવીને. નહીં લઈ જા. કીધું ને દામિની, બેડ તૂટી ગયો છે. બાપુજીને એને ક્યાં હુવડાવીશું? હે, હેઠે તો જમીનમાં તો હુવડાવાય નહીં. મચ્છર હતું, મચ્છર. એટલે તે તારી જેઠાણીને મારી લીધું એમ ને? મચ્છર હતું, ના મચ્છર. ના, તે મારી જ લીધું એમ કે ને? હા, શું હું શું કહું છું? શું? હા, તમે જ મારું દુઃખ સમજી શકો એમ છો. હું શું કહું છું? હા, તું મને ગમે એટલું બટર ચોપડી દઈશ ને તોય. મને પહેલેથી શીખવ્યું છે, એક હાથમાં બટર અને એક હાથમાં ચૂનો, બંને સાથે લઈને જ ચાલવાનું. જ્યાં જેની જરૂર પડે ને ત્યાં ચોપડી દેવાનું. પણ આ ખોટી જગ્યાએ ભટકાઈ ગયું છે તારું ચૂનો અને બટર બંને. અહીંયા કામ નહીં આવે. હા, એટલે કઈ વાંધો નહીં. એમ પણ બહુ તો પારકી જણી કહેવાય ને, પણ દીકરા તો પોતાના હોય ને. દીકરા તો બા બાપુજીને આવવાથી ક્યાં ના પાડવાના છે? હું મારા જેઠને વાત કરીશ. એ તો મારો દેર કેમ તારા કંટ્રોલમાં છે, એમ તમારા જેઠ પણ મારા કંટ્રોલમાં તો રહેશે જ ને. હે દામિની વહુ, આવું ન હોય, હા, સાવ આવું ન હોય. તમે બધી વાત ભૂલી કેમ જાઓ છો? વેતનો હવે છોકરો કાંઈ- આપ્યો છે. હે, 1.5 વેતનો છે. કાન પણ બહુ સરવા આપ્યા છે. કાન તો મારા, એટલે જો હું શું કહું છું, તું બા બાપુજીની સરખી સેવા કરજે. અને બા બાપુજીને જરાય મારી યાદ ન આવે ને એવું જ કરજે. હા, જરૂર, કહેવાની જરૂર નથી. એટલા સમયથી સાચવ્યા છે ને, તો આગળ પણ સાચવીશું ને. અને આમ- ક્યાં જવું? તમારી જેમ આ
પીછેહટ તો કરાશે નહીં અમારાથી. નો જ કરાય ને. તમારે પોતાના ઘરમાં રહેવું હતું અને અમે લોકો તો ભાડે પણ રહી શકીએ છીએ. અમારી એટલી તાકાત છે કે અમે ભાડે મકાન રાખીને ભાડું પણ ભરી શકીએ છીએ. તમારી એટલી નથી, એટલા માટે તો તમે બાપુજી સાથે રહેતા હતા. મોડું નથી થતું? કશે જવા નથી તમારે? રસ્તામાં જવું છે ને? ચોવટ કરવા ઊભા રહી ગયા? તે રોકીને મને, હું તમારી રીતે જતી જા જા. લે, બાપુજીને મારા ખંભે નાખવા છે. હેતલ, અરે તું અહીંયા બેઠી છે? આખું ઘર ખોદી વળ્યો. પછી જોયું તો દરવાજો ખુલ્લો હતો, એટલે મને થયું તું ટેરેસ ઉપર હશે. શું થઈ ગયું? શું કામ હતું? મોઢામાંથી ભસશો? શું હા. કામ છે હવે? હવે શાંતિથી વાત કરીએ. બોલો. હું તને શું કહું છું, હા, મુકેશ નથી મારો ફ્રેન્ડ? તો છે તો એના સામે જે અપાર્ટમેન્ટ છે ને ત્યાં એક ફ્લેટ ખાલી છે, 2 રૂમ રસોડું. તો મુકેશ મકાન માલિક જોડે વાત કરી લેશે અને આપણને કહેશે જો લગભગ પ્રમ દિવસ જોવા જવાનું થશે. સારું. મકાન ગોત્યું છે તો હમણાં નથી રાખવું. ના પાડી દો. કેમ? મારે કોઈ મકાન નથી રાખવું. કેમ વળી? હવે પાછું શું થયું? હેજ, આ તમારી વહુ, આ તમારી દામીની વહુ આવ્યા હતા, મળ્યા હતા મને રસ્તામાં. તો શું થયું? દામિની વહુ આવ્યા હતા તો કહે છે કે બાપુજીને તમારી ભેગા રાખો. આપણે અહીંયા ખાવાનો વેત નથી ને બાપુજીને કેમ ભેગા રાખીશું? તેને વાત ના કરી કે હમણાં અમારી પરિસ્થિતિ બહુ વીક છે? બધી વાત કરી, પણ એને તો શું, એને તો એ ઘરમાંથી બાપુજીને કાઢી જ મૂકવા છે, આપણી માથે જ થોપવા છે. એને કઈ સેવા બેવા કહેતી હતી, બાને ભૂલવાની બીમારી છે, બાપુને કઈ સમજાતું નથી, બધું જ ભેગું થયું છે. હવે બેનથી સહન થતું નથી એટલે મારા ઉપર થોપવાની વાતો કરે છે. તો શું થયું? આપણે મોટા છીએ તો? અને મા બાપ પણ આપણા જ છે, તો આપણે પણ રાખી શકીએ ને. હા, તો મા બાપને એવું નતું થયું કે આપણા દીકરા અને વહુ છે? તને ખબર છે આપણે જુદા થયા અને ભાઈને સાથે રહ્યા અને ભાઈનો બિઝનેસ આગળ વધી ગયો અને એ થોડો ઘણો રૂપિયો એ કમાણો. હવના કિસ્મત છે. કિસ્મત? તમે દર વખતે એકની એક વાત કરો છો. કિસ્મત કિસ્મત કિસ્મત. શું કરી લીધું આ કિસ્મતે? હવે તું ચૂપ રહીશ? ચૂપ તો અને નહીં રહેવાય. અને રહી મારા મા બાપની વાત, તો સાચી વાત છે. આ 3-4 વર્ષથી એ સાચવે છે, તો થોડા વર્ષ આપણે ભેગા રહેશે. તમારા માટે બોલવું સિમ્પલ છે કે થોડાક વર્ષો આપણા ભેગા રહી જાય, પણ મારે નથી રાખવા. કાન ખોલીને સાંભળી લો, ઘરમાં ખાવા ખીચડી નથી અને બાપુજીને માથે પાડવા છે. ખબર છે, મેડિકલ આવશે, આ આવશે, તે આવશે, કેટલા ખર્ચા થશે? કોણ ભોગવશે? અરે ઉપરવાળો બધું દઈ રહેશે. અરે જેના છોકરાઓ હોય બબ્બે અને મા બાપ આવી રીતે રજડે, હા તો તે કેવું પછી- લાગે? હા તો પછી આ વખતે છે ને આપણા મકાન માલિકને ભાડું દેવાનું જ છે. કહી દેજો કે ઉપરવાળા પાસેથી લઈ લે. માની જશે તમારી વાત? અરે આપી દીધું ભાડું મેં એને, કાલે જ આપ્યું. ખોટું નહીં બોલતા માંગે. તો તમારથી જ કોઈ શીખે. અરે ખોટું બોલું છું? જઈને પૂછે જા કે એના અકાઉન્ટમાં આવી ગયા છે કે નહીં. મારા મેનેજર પાસેથી એની પાસે મેં ટ્રાન્સફર કરાવ્યા. 100 વાતની એક વાત. તમે ભાડું આપ્યું હોય કે ના આપ્યું હોય, બાપુજીને રાખવા માટે હું તૈયાર નથી. અત્યાર સુધી કઈ નહીં, મોટા છીએ તો સજા શું આપણે ભોગવવાની? સારા હતા ત્યાં સુધી એ લોકોએ રાખ્યા અને હવે ઘરમાં હોસ્પિટલ ને એવું આવે છે, ઘરમાં ખર્ચા થાય છે એટલે આપણા માથે થોપા છે. મારે નથી રાખવા. અને જો તમે બહુ રાખવાની જીદ કરશો ને તો હું મારા પિયર જતી રહીશ. મારે તમારી જોડે પણ રહેવું નથી. આ રોજના કકળાટથી હું થાકી ગઈ છું. એક બાજુ તું છે અને એક બાજુ મારા મા બાપ. અને ખબર બીજી નથી બાજુ મારી- પડતી કે મારે ક્યાં જવું. એક બાજુ ખાય તો એક બાજુ કૂવો. હા, મારે પણ એવું જ છે. એક બાજુ ઘર છે, એક બાજુ હું છું અને એક બાજુ મારી નોકરી છે. બાપુજીને સાચવીશ કે નોકરી કરીશું? તું એક વાત મને કે આની જગ્યાએ તારા મા બાપ હોત તો તું આવું કરત? એની સેવા ના કરત? તમે આપણા સુધી જ આ વાત રાખો ને તો વેલિડ કહેવાય. મારા મા બાપ સુધી પહોંચવાની તમારે કોઈ હક નથી અને તમારે કોઈ જરૂર પણ નથી.
તમે તમારા મા બાપનું જુઓ ને તો પણ બસ છે. આખું ઘર ગાંડું છે. ખબર નહીં ક્યાં મને પછાડી છે ભગવાને. પતી ગયું તારું? તમારું પત્યું હોય ને તો જાવ અહીંયાથી. એક તો તમારી વહુ રાણીએ મારો મગજ ખરાબ કર્યો છે અને ઉપરથી તમે બા બાપુજીને રાખવા છે, બા બાપુજીને રાખવા છે. આખો દિવસ તો તમારે જતું રહેવું છે. સહન તો અમારે જ કરવાનું ને બધું. તારા જેમ જો બધી સ્ત્રી આવું વિચારે ને કે મા બાપને સહન કરવાનું, તો ક્યારે કોઈ પરિવાર એક સાથે રહી જ ના શકે. તમારું 100 પાનાનું લેક્ચર તમે તમારી પાસે જ રાખો. મારે આ તમારા ભાષણની જરૂર નથી. હે ભગવાન, આને સદબુદ્ધિ દે હવે. તમારે જરૂર છે બુદ્ધિની, મારે નહીં. હાશ હાશ એ લીલી, પાણી લાવ જલ્દી. થાકીને લોટ થઈ ગઈ. હાય. ઓ માસી. ઓ આંટીજી, ક્યાં? શું ક્યાં? કોનું કામ છે? તમે લીલી પીલી અહીંયા કોઈ રહેતું નથી. કોનું કામ છે? કોનું કામ છે એટલે? તું ભૂલકણો ક્યારથી થઈ ગયો? હું તારી માં છું, મને નથી ઓળખતો? માં? હે મારી માં, મારી માના દુનિયામાંથી ગયા ને 10 વર્ષ થઈ ગયા છે. મારી માં ક્યાંથી હોય? એટલે હજી તો 10 મિનિટ થઈ. હું મંદિરેથી આવીને તું 10 વર્ષની વાત કરે. અરે તમે છો કોણ અને કેમ મારું માથું ખાવ છો? અશોક ક્યાં ભૂલકણો કેમ થઈ ગયો? હું તારી માં છું. અરે હું અશોક નથી, મારું નામ રાજ છે. રાજ. માસી, નામે બદલી નાખ્યું. એવું લાગે છે કે તમારી કઈ ભૂલ થઈ હશે. તમે રહો ક્યાં છો? એવું તો હું તમને આ ઉંમરે મારી ભૂલ થાય, મારી ભૂલ થાય. અરે મારી માં, તું જો ભા, હું તમારી લિહાજ રાખું છું, તમને સમજાવું છું. તમારી ભૂલ થઈ હશે. એ લીલી, પાણી તો લાવ. અરે મારા ઘરમાં કોઈ છે જ નહીં, હું એકલો જ છું. હજી મારું ઘર? બા ઘર મારું ઘર છે. તું મારો દીકરો છે. લીલી, પાણી લાવ ને. અરે માં, અચાનક તમે ક્યાં અવતાર લઈને આવી ગયા? હું તમારો દીકરો, હું તમને કહું છું, મારી માને ગયા છે ને 10 વર્ષ થઈ ગયા છે. હું તમારો દીકરો નથી, નથી ને નથી. હવે તમે એમ હવે મને રાખવી પડે એટલે તું મારો દીકરો નથી? કહું છું, આજે હું તારા કાકાને કહી દઉં. એક કામ કરો, તમે પોલીસ ચોકીએ જાઓ, ત્યાં મારી ફરિયાદ લખાઈ દો. બસ. તારે કમાવું નથી એટલે હવે પોલીસની વાત કરે તું. કમાવા? એ કોણ છે તું? કોણ છે? મને કેમ હાથ લગાવે? આ એક ઉપાધિ ઓછી હતી કે તમે હજી આવે? કોણ છે આ ભાઈ? હું એ જ પૂછું, કોણ છે હું તું? આનો ઘરવાળો છું. એને ભૂલવાની આદત છે, હા, એટલે એ અહીંયા તમારા ઘરમાં ઘૂસી ગયા છે. તો મારા બાપ ભૂલવાની આદત હોય તો એને હાચવીને રાખતા હોય તો આમ ખુલ્લામાં છોડી દો છો? માફી માંગુ ભાઈ, હશે જે હોય જે. માફી હું એને લઈ જાઉં છું. લઈ જાઓ, લઈ જાઓ. એ મને હાથ નહીં લગાવ. અશોકના બાપાને કહી દઈશ. અરે આપણું ઘર નથી આ. આપણી ઘરે આલો, આ ભાઈનું ઘર છે આ. લીલી, જલ્દી બહાર આવ. હે, અમને સમજાયું તો, હે લીલી પીળી કાલી ધોળી કોઈ નથી, હું એકલો વાંઢો છું. આપણું ઘર નથી આ કાકાનો. હાલો આપણી ઘરે હાલો. મને હાથ નહીં લગાવવાનો. અશોકના બાપને કહી દઈશ ને તો મારશે તને, લે. મારશે. અરે જો આમ જો, મને ભૂલી ગયા. હું તમારો ઘરવાળો છે, એવું નહીં કરો. બાકી આ દુનિયામાં કોઈ માથે જવાબદારી લે અને એ પણ તમારી જેવી ઉપાધિ માથે લે નહીં લે. તમારી પાસે એક કામ કરો કાકા, તમારી પાસે એને ખેંચી દો બોલું દઈને. આ ફોટો બોટો તમારા મોબાઈલમાં હોય ને તમને બતાવો તો એમને થોડીક જો આમ ઊભી. વિશ્વાસ. જો આ જો તમે બંને સાથે જાણો છો, આ ગોલગપ્પા ખાવ છો. છે હા, તો આ આપણા ઘરે શું કરે છે? એ આપણું ઘર નથી, આપણું ઘર બાજુમાં છે. આગળ છે ઓલી શેરીમાં. બાજુમાં જ. ઓલી અને પછી શેરીમાં. શેરીયા પેલા હોય એમાં. હા ચાલ. હવે તો ભરોસો કરે ને મારા બાપ, અમને સાચવીને રાખજો. હો. આ જો, ભૂલ થઈ ગઈ ભાઈ. આ કોઈ સારા દવાખાને બતાવો, નહીં તો કોઈક દિવસ તમે હેરાન થઈ જશો આનાથી. એ ભગવાન, જીવન. આ મિસ્ત્રીને ક્યારનો ફોન કર્યો, હજી આવ્યો નથી. અરે રે, બસ હવે છે ને આ ઘરમાં આ એક વસ્તુ બાકી હતી, ઈ થઈ ગઈ. આ ઘર કેવું છે ને કઈ ખબર જ નથી પડતી. આ એક હાંધો ને તેર તૂટે. હવે આ બેડ તૂટી
નીચે સુવાનું, ઉપર ગલોબ બંધ છે, કાંઈ જ ખબર નથી પડતી કે શું કરું ને શું ન કરું. અરે તું શાંતિ રાખ ને, કરી દઈશ. શું કરું તને ખબર છે ને, આ 25,000 ની મારી નોકરી છે. હવે એમાં ઘર ચલાવવું, ભાડું ભરવું કે આ બધું કરું? બોલ હવે તું વિચાર કર. હા, બધું તમારે લગન કર્યા પહેલા જ વિચારવું હતું. આ તમારા ભાઈને બધું આપી દીધું, એને જલસા કરે ને આપણે અહીંયા રોવાનું. અરે તું ચિંતા ના કર, થોડો સમય આવી રીતે એડજસ્ટ કરી લઈએ. નથી થતું મારાથી એડજસ્ટ. મારી નોકરી હતી ને એ પણ જતી રહી. હવે ખબર નથી પડતી કે શું કરવું ને શું ન કરવું. સાચું કહું ને તો આ બધું તમારા લીધે થાય છે. અને મારી વાત સાંભળી લો, હવે ક્યાં સુધી આ ભાડાના મકાનમાં રહેશું? હવે તો કઈ ઘરનું મકાનનો વિચાર કરો. આ તમારા ભાઈ ભાભી જોયા જલસા કરે છે, જલસા. અરે હું શું કરું બોલ? આ 20-25,000 રૂપિયા કમાઉં છું, આ ઘર માંડ ચાલે છે, એમાં હું મકાનનું કેવી રીતે વિચારી શકું? એ તમારે વિચાર કરવાનો હોય કે 25,000 માં મારે કઈ રીતે ઘર ચલાવવું ને કઈ રીતે ન ચલાવવું. હવે તું એમ કર, મને વેચી નાખ અને મારા કહેવાય ને એક અંગ વેચી અને તું પછી બંગલો બનાય એની ઉપર. હા, એ તો મને ખબર જ હતી કે આ જ્યારે ઘરમાં ભૂખ ભેડો લે ને ત્યારે વાત થાય, કકડાટ ને કકડાટ, બીજી કોઈ વાત જ નહીં આ ઘરમાં. અરે તારે મને સપોર્ટ કરવો જોઈએ, પણ તું ના ઉપરથી મેણા ટોણા સાંભળવાના. અરે કેટલી મહેનત! આ સવારે 7 વાગે નીકળું છું ને રાતે 10:30 ઘરે આવું છું. વાહ, જાણે કે હું તમને સપોર્ટ જ નહીં કરતી હોય. કરતી જ હતી ને, નોકરી પણ કરી હતી મેં, પણ નોકરી ચાલી ગઈ, હવે હું શું કરું? તું મને સમજવાનો પ્રયત્ન તો કર. હંમેશા અંધારું નથી હોતું, ક્યારેક અંજવાળા પણ આવશે. ક્યાં સુધી આવીને આવી વાતો કરતા રહેશો તમે? હા, એક કામ જ કરીએ આપણે, આ કુકરમાં બટેટા મૂકી દઈએ અને પછી છે ને કુકરની સામું જોઈને બેસીએ. આ નસીબમાં હશે ને તો બટેટા બફાઈ જશે, આપણા નસીબમાં તો ક્યાં નહીં હોય તો નહીં બફાય. હા તો તમે છે ને એવી જ વાતો કરો છો. અરે બસ કર હવે, સવારમાં મારો દિવસ ના બગાડ. માંડ રજા છે, આ થોડું રિપેરિંગ કામ કરાવી લઉં ને એટલે પછી તારે જે લડવું હોય ને લડી લેજે. દિવસ તમારો નહીં, મારો બગડ્યો છે. જિંદગી મારી બગડી છે, તમારી નહીં. આ તમારી હારે લગ્ન કર્યા ત્યારે ઘરનું મકાન હતું. મને શું ખબર કે તમે ત્યાંથી પણ કાંઈ નહીં લો. અરે શી વાત આ ઘરમાં રહેવાની, તો મને છે ને હવે આ ભાડાના ઘરમાં રહેવું જરાય નથી ગમતું. આપણે સગાવાલા પણ કહી જાય છે કે તમારા નાના ભાઈ તો જલસા કરે છે અને તમે બંને અહીંયા પીસાવશો ચટણીની જેમ. તો મેં તને કીધું તું ને કે આપણે જુદા નથી રહેવું, સાથે જ રહેવું. તારી જીદ હતી કે આપણે જુદા થઈ જઈએ, આપણે આ ઘરમાંથી કાંઈ નથી જોઈતું, બસ આપણે અલગથી તમે નોકરી કરજો, હું નોકરી કરીશ, એટલે આપણું ઘર મસ્ત ચાલશે. તો હવે તને શું થાય છે? 100 વાતની એક વાત, તમને બધું તમારી જ તકલીફો દેખાય છે, મારી દેખાય છે. તમે મને મહિને 2500 રૂપિયા આપો છો ઘર ખર્ચના, ક્યાંથી કાઢવા મારે, કેવી રીતે લાવવું? શાકભાજીના ભાવ તો પૂછવા જાવ નીચે, ખબર પડે તમને. અરે આપું છું ને, આ ગયા મહિને મેં તને 5,000 રૂપિયા આપ્યા હતા, એની પહેલા મેં તને 9,000 રૂપિયા આપ્યા હતા, અને બીજા આ લાઇટ બિલ ભરવું, આ પાણી બિલ, પછી શું નથી કરતો બોલ. અરે વાહ, આ 9,000 આપ્યા તો તમને તો એમ થઈ ગયું કે મેં મારી બાયડીને 9 કરોડ રૂપિયા આપી દીધા એમ. મારી સાથે જીદ ના કર, જા તું તારું કામ કર હવે. સાચું કહીએ ને તો કોઈને નથી ગમતું. મારે આ ઘરમાં શું કરવા રહું છું ને એ જ ખબર નથી પડતી. મારી તો કોઈ કદર જ નથી. આટલા ઢસડા કરીએ છતાંય સાંભળવા મળે છે કે સપોર્ટ નથી આપતી. મરી જાઓ હવે તમને સપોર્ટ આપવામાં. અરે હું નથી કહેતો કે તું મરી જા, બસ શાંતિ રાખ ને એટલે બસ છે. મારા પણ સપના હોય કે તને હરાવું ફરાવું, તને દુનિયાની સારી ખુશિયા તારા કદમોમાં અરે મૂકું. નથી જોતી તમારી ખુશી, ખાલી મકાન એક ઘરનું કરી દો ને તોય બસ છે. એ તો ક્યારેય થવાનું નથી. તમારી પાસેથી આશા સદા નિરાશા જ છે. હું જાઉં છું, મારે તમારી સાથે મગજમારી કરવી જ નથી ને. સવારમાં દિવસ બગાડ્યો. જાણે આ ક્યાં ગયા હશે. 1-2 વાર તો ફોન પણ કર્યો, આ બાપુજી પણ કરા છે, ફોન કોઈ દિવસ ઉપાડે નહીં સમયસર મારો. કેમ રાડો પડે? આવી ગયા એમ ને તમે? અરે ફોન ચેક કરો તો ફોનમાં બેટરી નથી, પૂરી થઈ ગઈ છે. શું બેટરી નથી? આ ફોનમાં બેટરી તો છે, પણ ફોન તમે ઉપાડતા નથી. સાયલેન્ટમાં છે તમારો ફોન. અરે માથાકૂટ થઈ ગઈ હતી અમારી. અરે શું માથાકૂટ? શું હા બાપુજી, શેની માથાકૂટ? હા તમને જરાય ભાન પડે છે કે નહીં? હા બાનો મગજ કામ કરે છે? હા વારા ઘડીએ ભૂલી જાય છે અને તમે જો કે હાથ પકડીને આમ ફરવા ચાલ્યા ગયા. અરે શું આટા મારવા જવાની જરૂર છે? ઘરે બેસતા હોય તો મારી વાત સાંભળીશ?
એ એકલી જતી રહેતી, હું એને ગોતવા ગયો હતો અને પેલી શેરીમાં કોકને હમણાં કોક રહેવા આવશે ને એના ઘરમાં ઘૂસી ગઈ હતી તારી માં, અને એને ત્યાં માથાકૂટ કરતી હતી. તો હું મને ગયો અહીંયા, હું પહોંચી ગયો, નહીં તો એ પોલીસ સ્ટેશને જવાના હતા એ ભાઈ. અને રાકેશ મારી વાત સાંભળ. રાકેશ જો લે, અશોક માંથી રાકેશ ઉપર આવી ગયા બા તમે. વધુ થઈ ગયું છે, હવે વધારે થઈ ગયું. આને પૂરી રહે કે આ ક્યાંક હેરાન કરી દેશે. રાકેશ સાંભળ તો ખરો. આને બીપીના ચક્કર આવી ગયા હતા, પડી ગયા હતા, તો એને હું પકડીને લઈ આવી. એ તો છે ને અહીંયા બાજુમાં હતા, તો મેં એને કીધું અહીંયા કેમ છો, તો એ કાંઈ જવાબ જ ન આપ્યો. મેં કીધું હાલો ઝટ ઘરે, એમ કરીને અહીંયા લઈ આવી એને. હશે હશે બા હશે. હા તમે એક કામ કરતા હોય તો, આ ઘરે શાંતિથી બેસતા હોય તો, આ બેસીને ભગવાનનું ભજન કરવાનું. પેલું લાવી દીધી જેને કરતાલ વગાડવાની. પણ આને મેં એ જ કીધું કે તમને બીપી છે તો ઘરમાંથી બહાર શું કામ નીકળો છો. આ તો હું મંદિરે ગઈ ને તો રાકેશ મેં તારા બાપાને જોયા ને હું એને લઈ આવી. અરે બા મારું નામ રાકેશ નહીં, દેવાંગ છે, દેવાંગ તમારો દીકરો. મેં એ જ કીધું એને કે રાકેશ છે, તો એ કે ના કંઈક એ તો કંઈક બીજું શું બોલતા હતા, કંઈક સલીમ. ના 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 ના, હવે રહેવા દો બા, હવે સહન નહીં થાય. હા તમે જે પ્રકારના નામ બોલો છો ને, ન જાણે ક્યાં ને ક્યાં જાવ છો. હા તમે બાપ પેલા તો જેને તમે ઘરમાં બેસવાનું ચાલુ કરો અને વારા ઘડીએ બોલવાનું બંધ કરો. તમે બોલો છો ને 2-5 જણાના મગજ ખાઈ જાવ છો. જો હું એમ જ કહેતી હતી, પણ આ માનતા જ નહોતા. મેં એને કીધું ચાલો આપણા ઘરે, તો કે ના આ જ આપણું ઘર છે. અને એ તો કંઈક બીજું જ નામ બોલતા હતા. મેં કીધું રાકેશ છે આપણા દીકરાનું નામ, પણ માયનું જ નહીં. હા બાપુજી નથી માનતા, માનું છું કે બાપુજીનો વાંક છે અને બાપુજી તમે. હા તમે પણ ખરા જો. હા તમારી વાતો માને છે તો તમારી વાતોમાં વળગાડીને બેસાડી રાખો ને ઘરમાં. શું કામને બહાર ફેરવવા દો છો? અને હું તો કહું છું કે સાંકળ લાવીને બાંધો. સાંકળ લાવીને બાંધશો ને તો આ કઈ માથાકૂટ આવશે જ નહીં. 1000 વખત કીધું પણ માનતા નથી. મેં કીધું એને કે કૂતરો લઈ આવો ને પછી સાંકળથી બાંધો, પણ નથી માનતા. આને છે ને ઓલા સ્ટોર રૂમ છે ને ઉપર, એમાં આને પૂરી દે. હવે તમે આવી વાતો કરશો કે એમાં આને પૂરી દે? હું કરું? આ તમે દર વખતે ના પાડો છો કે ના દીકરા ના તારી માં છે. હું કંટાળી ગયો છું, હું કંટાળવા નથી. કંટાળી તો અમે લોકો ગયા છીએ બાપુજી. હા તો સારું કહેવાય કે મારી વહુ છે ને એ બધું સાચવી લે છે. આ જે દિવસની એ બોલવાનું શરૂ કરશે ને બા, પછી મારું કઈ નહીં ચાલે. હું કહીશ એવું કઈ નહીં થાય. અત્યારમાં તો સારા દિવસ છે, ભોગવો પણ નહીં. તમે ભોગવી પણ નહીં શકો. આપણને બેયને કાઢી મૂકશે આ. હું નહીં કાઢી મૂકું. આ તમારી વહુ છે ને વહુ હવે કાઢી મૂકશે. એટલે જાત્રાએ જવાનું. તો ચાલો ને પૈસા ભરી દો. ના ના મને એમ થાય છે કે બાને ભૂલવાની બીમારી છે કે ન સાંભળવાની બીમારી છે. આ બધું ચેકઅપ કરાવી નાખો ને એકવાર, એટલે ખ્યાલ આપે. જે કઈ પણ બોલું છું એનું ઊંધું લે છે. સાંભળતાય નથી સરખું. રાકેશ હું તો આમ જ લઉં. રાકેશ નથી, દેવાંગ નામ છે મારું, અને કઈ લેવા દેવાનું નથી કેતો. તમે એક કામ કરો, તમે ખાવું છે તો જાઓ અંદર છે, જાઓ ખાવાનું. આને ભૂખ લાગી છે, ખાવાનું દ્યો. રે સાંભળવાનું ઓછું થઈ ગયું છે તમારું, અને પાછા જો જોરથી બોલીશું તો એમ કહેશે હું કઈ બેરી નથી. ધીમે ધીમે બોલ ને, જાણે બેરો તો હું અને તમે છીએ, અને ગાંડાઈ તે આપણે બે જ છીએ. બોલો પૂછો એમને. એલા પણ ધીરે બોલ ને, આવું માંડ્યું છે. આ બધાય સાંભળે છે. આ જો બધા બહાર આ સાંભળે છે. હા સાંભળે છે તો પછી બંધ કરો ને તમારા બધા નાટક. શાંતિથી બેસો ને ઘરમાં. એ જ કહું છું તને કે તું થોડુંક ધીરે બોલ. આ બધાય સાંભળે છે તને. બાપુજી મને પકડી રાખો ને, નકર હવે મારાથી કંઈક નવું થઈ જશે. કેટલી બૂમો પાડે છે આ છોકરો. રાકેશ આજે તો હું છે ને તારા કાકાને કહી દઉં છું. તું જો મારે કાકા છે. હા બાપુજી કાકા રાખ્યા છે. રોજ નવું ગોતી આવે છે. ન જાણે આમને છે ને આ મને કાઢી મૂકશે. હવે બંધ થઈ જવું છે. તો તમને કાઢી મૂકે તો જાઓ ને. તમે નથી ગમતા તો કાઢી મૂકે. આ તો આપણો દીકરો છે, ઓલી બહુ નહીં સહન કરે આ તો બધું. રાકેશને એ જ કહું છું કે આપણે અહીંથી હવે અંજર પૂરા થઈ ગયા. આપણે જવાના દિવસો પૂરા કરી દીધા. હા એ પણ પૂરા થઈ ગયા છે ને. હવે તો પ્લસમાં ચાલો છો બાપુજી, પ્લસમાં. કે આ તો તમને રાખીએ ને એ ઉપકાર કહેવાય, અમારા ઉપકાર માનો તો સારું છે. અને તમે તમને પણ ડાયાબિટીસ છે, બીપી છે, કોલેસ્ટ્રોલ છે, બધી બીમારીઓ છે. છતાં પણ બહાર જઈને જલેબી શું કામ ખાવ છો? ફાફડા શું કામ ખાવ છો? ના પાડી જેને ડોક્ટરે કે બહાર જઈને નાસ્તો નથી કરવાનો, તો શું કામ કરો છો? હમણાં 8 દિવસે કાંઈ નથી ખાધું ભાઈ. હવે રેવા દો ને. મારા બા માટે તમે જ લાવ્યા હતા. બાએ જ મને કીધું. હા એને હાટું લાવ્યો હતો. જૂઠું બોલે. મને એક જ ટુકડો આપ્યો, 3 જલેબી એને ખાધી.
3 જલેબી 3 હાવ 1 ખોટું 2 બોલી હાવ ખોટું બોલી એટલું ત્રણ. મેં ખાધી જ નથી એને બહુ મન થયું હતું ને મારી ત્રણ. જલેબી ખાવી છે એટલે એના માટે લાવ્યો. માનું છું કે મારા બાને છે ને ભૂલવાની બીમારી છે, પણ હા એની યાદદાસ્ત એટલી બધી કમજોર નથી કે અમુક વસ્તુઓ યાદ ના રહે. આ જલેબીને એમને તો યાદ રાખવાની જરૂરિયાત જ નથી. શું કામ યાદ રહી? કારણ કે તમે લાવ્યા હતા, તમે જે વસ્તુ બા સાથે કરો ને એ બધું યાદ રહી છે એમને. અને રાકેશ બા સાચું માટે છે. હા રાકેશ સાચું જ કહું છું. બાકી બાપુજી શરમ ચાલ હું આપવી થાકી જોઈએ, ગઈ શરમ. હું જાઉં ભાઈ ભૂલ થઈ ગઈ બસ ભૂલ શું ભૂલ શું? મોઢામાં જ નહોતું. ચાખે ઈ બીજા જાઓ જાઓ અંદર જાઓ ને સંભાળો, બાને સંભાળો. હે ભગવાન, તોબા તોબા થઈ ગયો છું આ લોકોથી. સમજે તો ઠીક છે, નકર આ મારી બૈરી મને લાગે છે કે મને પેલા ઘરની બહાર કાઢશે ને પછી આ લોકોને કાઢશે. હા મુકેશભાઈ, હું તમને શું કહું છું કે તમે જે એરિયામાં રહ્યો છો ત્યાં મને 2 રૂમ રસોડું જેવું મળી જશે ફ્લેટ? હા હા, બસ તમને તો ખબર છે કે મારું બજેટ બહુ નોર્મલ છે. 10-12 લાખ સુધીનું મને ચાલશે. હા હા છે. સારું, તમે વાત કરી અને મારે ફોન કરો તો હું અને હેતલ આવીને જોઈ જઈએ. હા હા, શું વાત કરો છો? તમારા સામેના એપાર્ટમેન્ટમાં જ છે, ફર્નિચર સાથે? હા 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 હા, મારી પાસે બધાય ડોક્યુમેન્ટ છે. જો ફાઇનલ થઈ જશે તો બેંકમાં લોન પણ લઈ લઈશ. તમે મકાન માલિક સાથે વાત કરી લો અને હું પણ રેડી છું. હા હા, વાંધો નહીં. થેન્ક યુ સો મચ. અને ઘરે બધા કેમ છે? હા યાર, એ બાળપણની વાત જુદી છે કે આપણે દિવસ અને રાત સાથે ભણતા રમતા. હવે જોવો ને, સમય અને સંજોગ બદલાઈ ગયા. હું લગ્ન કરીને આટલો દૂર રહેવા જતો રહ્યો અને તું આપણા જૂના એરિયામાં જ. કહેવા માટે તો એટલા પૈસાવાળા છીએ, પણ ઘરમાં એક નોકર નથી. રીચા, રીચા મને દાળ ભાત આપને. હા કોણ રે છે? રીચા, 5,000 રૂપિયા આપને. દામિની. શું છે મારું નામ? દામિની, તમારા દીકરાની ઘરવાળી. દામિની. હા, રાકેશે કીધેલું મને. દામિની. હા દામિની. હા કામિની બેટા, મને 5,000 રૂપિયા આપ. માથું દુખે છે, બામ લગાડું? શું લેવા આવ્યા છો અહીંયા? બામ લગાડી દઉં. પાણી છે એમાં, પાણી. મને તમારે કામિની શું જોઈએ છે? હું કામિની છું, બોલો તમારે શું જોઈએ છે? 5,000 રૂપિયા. સોરી, મને લાગે છે કે આમ મને સંભળાતું બંધ થઈ ગયું છે. હા, શું કીધું? 5,000 રૂપિયા. તું મૂંગી છે? તો 5,000 રૂપિયા તમને જોઈએ છે? હા મારા સાંભળ. ખીચામાં છે કે 5,000 રૂપિયા આપી દઉં તમને? અને શેના 5,000 રૂપિયા હું તમને આપું? કઈ ખુશીમાં? સાંભળ તો ખરી, તું એકલી જ બોલ્યા કરીશ કે મને કંઈ બોલવા દઈશ? આ દિવાળી આવે છે ને, તો મારે 5 ગરીબ માણસને જમાડવાના છે, નાના છોકરાઓને ચોકલેટ ને ફટાકડા આપવાના છે, અને ઓલા 2 આંધળા ભિખારી છે ને એને મારે સાલ આપવાની છે. હવે શિયાળો પણ આવશે ને, એટલે મેં રાકેશને વાત કરેલી. આ તૂટી જાય. રાકેશે મને કીધેલું કે કામિની આપશે. દિવાળી આવતી નથી, દિવાળી આવી ને ગઈ, આવી ને ગઈ. તારું નામ દિવાળી છે? હા તો કાંઈ નહીં, તું આવજે જજે, પણ ફટાકડા ફોડે, ફટાકડા. ઈ દિવાળી આવે છે.
ગાંડી લાગુ છું તમને કે ફટાકડા 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 કરો છો. મને બધું સમજાય છે, સંભળાય છે. હું આંધળી, બેરી કે ભૂલક્કડ નથી. તો શું કામ ભૂલી જાય છે? આ છે ને રાકેશના પપ્પા પણ આવું જ કરે. એ છે ને મારી પાસે જલેબી ખાવા આવે. મારી પાસે જલેબી થોડી હોય, પણ કામિની, હું શું કહું છું, મારી પાસે 5000 રૂપિયા નથી. જાઓ તમે, જાઓ. ના, રાકેશે કીધું છે 5000 રૂપિયા. રાકેશ કહીને ગયો કામિનીને આપી દઈશ, એની પાસેથી લઈ લેજો. તો આપ, મારે અત્યારે જવાનું છે ફટાકડા લેવા ને છોકરાઓ માટે શું લાવવાનું છે? કપડાં. રાકેશે દેવાંગે કીધું છે. ના, દેવાંગ તો દેવાંગ રમીલાબેન નો દીકરો છે, મને ખબર છે. તમને તમારા દીકરા રાકેશે કહ્યું છે? હા, તો પાક્કું. હું ન માનું. ઉભા રહો. તારા સમ, ખોટું નથી બોલતી. તારા સમ. રાકેશે કીધેલું કામિની આપશે ને જલ્દી જલ્દી જઈને, અંધારું થવા આવ્યું છે, જલ્દી શાંતિ આપો. રાખો. આ રાકેશનો દેવાંગનો ફોન કેમ બંધ આવે છે? રાકેશને ફોન કરવાનો. રાકેશને જ કર્યો તો પણ ફોન બંધ આવે છે. હા. આપું છું. પાકું તું ભૂલકણી છે. આપું છું. કંઈ જ ન બોલતા આપું છું. આપું છું 5000 રૂપિયા. હા, લ્યો લ્યો. આ છે ને, આ શું? મેં દાળ ભાત માંગેલા. કયા પાપની સજા આપો છો મને? તે પાપ કર્યું. તમને ખબર છે, જો એક ખૂન માફ હોત ને તો હું તમારું જ કરત. તે ખૂન કર્યું. મને બીક લાગે. હું રાકેશને કહી દઉં. અરે સાંભળો, 5000 રૂપિયા છે જે તમે મારી પાસે માંગ્યા હતા. નાના છોકરાઓને જમવાનું જમાડવાનું છે, ફટ ફટાકડા ફોડવાના છે ને. હા, રાકેશે કીધું. રાકેશે કીધું છે કામિની આપશે પૈસા. હા, 2000 છે ને? હા. મારા માથાની દવા ક્યાં છે? ફ્લેટ તો સારો છે, જોયું નહીં? અને આટલું સસ્તા બજેટમાં અને પાસે. આ શું વિચારો છો તમે? અરે હું વિચારું છું કે તને કેવો લાગ્યો ફ્લેટ? આમ તો સારો છે, આપણા બજેટમાં પણ છે, પણ હું શું કહું તમને, બોલ ને. તમને એવું નથી લાગતું કે આપણે આમ થોડુંક આગળ જવું જોઈએ? આગળ એટલે કઈ સમજાયું? બોલ ને. એટલે એમ કે આજે તમે ફ્લેટ લેવાની વાત કરો છો, મને છે ને ફ્લેટમાં રહેવું બિલકુલ નથી ગમતું. તમને ખબર છે, આપણે ઓલા હીરાબાગ બાજુ જઈએ તો પૂર્વી સોસાયટીમાં કેવા બંગલા જ આવે છે. મને છે ને એવો બંગલો લેવો છે. આપણે લઈએ તો? હા, તારી વાત સાચી છે. એકદમ સાચી. જો પછી મારી મમ્મીની લોકો આવે ને તો એક રૂમમાં મારી મમ્મી, પપ્પા, ભાઈ બધા રહી શકે. એક રૂમમાં આપણે બધા રહીશું. અને પાછા બે આવે તો આપણે છોકરા થાય તો એક રૂમ આવે ને. હા, અરે સાચી વાત બીજી છે. વાત એ કે આપણે માની લો કે ભવિષ્યમાં કામવાળા કામ કરતા હોય તો આપણે એમને પણ ગેસ્ટ રૂમ, સ્ટાફ રૂમ બધું બનાવવું તો પડશે જ ને. આપણે સ્ટોર રૂમ બનાવવો પડશે. કેટલું તો ફ્લેટમાં તો આટલું બધું નહીં એડજસ્ટ થાય ને બકા. એટલા માટે કહું છું હું તમને કે આપણે ફ્લેટની જગ્યાએ બંગલોઝ લઈએ તો 2 માળ, 3 માળ, 4 માળ, આપણે જેટલા માળ કરવા હોય ને એટલા માળ કરી શકીએ છીએ. તારું મગજ છટકી ગયું છે કે શું? જેટલી તેવડ હોય ને એટલી જ પથારી કરાય. જો પગ બહાર નાખવા જઈએ ને તો પગ કપાઈ જાય. તને ખબર છે ને કે મારું બજેટ કેટલું છે? અને બંગલો 5-10 લાખની વાત નથી, 40-50 લાખનો હોય ને તો બંગલો થાય. એ તમારો વહીવટ છે, મારે નથી જોવાનું. અને હું શું કહું છું તમને, તમને તમારી પત્નીની ખુશી નથી દેખાતી? અરે ખુશી કે તો- તમારી પત્નીને ફ્લેટ નથી ગમતો તો ચલો ઈ છો કે હું બંગલો ગોતી લઈશ બકા. સાચી વાત છે. આપણે કાલે ડોક્ટર પાસે જઈએ, મારે એક કિડની વેચી નાખીએ અને તને બંગલામાં રહેવડાવું, બસ ને. પછી તો શાંતિ ને. મને વેચી દો એમ કર. હા, હવે એ જ બાકી રહી ગયું છે શું ને. બોલ્યા? તો બીજું શું બોલું?
આપણું જેટલી જો બકા આપણે જેટલું પોસિબલ હોય ને એટલું જ કામ કરે. હા તો પછી આ તમારા બાપને ને માને લાવવાની હતી ત્યારે આ પોસિબલની વાત નહોતી આવી. ત્યારે તો કહેતા હતા કે વાંધો નહીં ભલે આવે ચાલશે. ત્યાં મેં કીધું તું તમને કે આપણું પોસિબલ હોય એ જ કરો એમ. તારી વાત સાચી છે. મારું જેટલું બજેટ હતું ને એટલું 2 રૂમ રસોડું રાખ્યું. એક રૂમમાં મમ્મી પપ્પા રહેશે, એકમાં હું, અને રસોડું તો છે જ. અત્યારે એટલું બજેટ છે અને જ્યારે આપણું બજેટ વધશે તો ફ્લેટ વેચીને બંગલો રાખી લેશું. ના મારે બંગલો જ લેવો છે. અને પછી બજેટ હશે ને તો બંગલો વેચીને મુંબઈ જઈશું, દિલ્હી જઈશું, આફ્રિકા જઈશું. સાચી પણ વાત અહીંયા તો છે. રહેવું જ નથી. આફ્રિકાના સપના જોવો છો, મુંબઈના સપના જોવો છો, સાચી વાત છે. પણ આ જન્મમાં તો તને નથી લાગતું કે અશક્ય હોય કે કેમ કે આ તારા હસબન્ડની સેલરી એટલી બધી નથી કે તને દિલ્હી, તને આગ્રા કે તને કોઈ વિદેશ ઘુમાવે. અરે પણ હું તો કમાઉં છું ને, આપું તો છું તમને દર મહિને પૈસા. પછી શેની માથાકૂટ હોય? તમારા મમ્મી પપ્પાને દેવા હોય ત્યાં તમારા પૈસા નથી ખૂટતા નહીં? ભાઈને બધું આપી દીધું. વિચાર કર્યો કે આપણું શું થશે કાલ સવારે? આપણા ઘરે દીકરા થશે, દીકરીઓ થશે, શું થશે શું નહીં? તારું બધું વસ્તુ હું માનું છું કે મેં કોઈ વિચાર નથી કર્યો. અત્યારે આપણા ઘરે મહેમાન આવે ને તો પણ શું મોઢું બતાડવું ને એ પણ ખબર નથી. જે છે ને એ મહેમાનને એક્સેપ્ટ કરવું પડે, બાકી નહીં આવે ને તો ચાલશે. બોલતા સારું લાગે છે પણ જ્યારે મહેમાનને સાચવો ને ત્યારે ખબર પડે. સાચવીએ જ છીએ ને આપણા બજેટ પ્રમાણમાં. 100 વાતની એક વાત, મારે તમારી સાથે ખોટી મગજમારી કરવી જ નથી. લપન છપન કરવા નથી માંગતી હું તમારી સાથે. મારે ફ્લેટ નહીં પણ મારે બંગલો જોઈએ છે, અને એ પણ હાઈફાઈ 5 સ્ટાર બંગલો જોઈએ છે. પતી ગયું કે હજી કાંઈ બાકી છે? છે ને? તો બોલી નાખ, જે હોય ને એ ફટાફટ બોલી નાખ. સાચું કહું ને તો આપણા ઘરમાં પૈસા નથી, એટલા માટે જ કકડાટ છે. જો પૈસા હોત ને તો બધું હોત, પણ નહીં. તમે કોઈ દિવસ આવો વિચાર તો કર્યો જ નહીં કે શું થશે શું નહીં થાય. આ મોંઘવારી કેટલી વધી ગઈ છે, ખાવા પીવાના ક્યાંથી કાઢશું, અને ઉપરથી બા બાપુજીને લાવવા છે. વાહ વાહ, આમાં તમને કંઈ નથી નડતું. પણ હું એમ કહું છું કે આપણે બંગલો લેવો છે ત્યાં તમને બધું નડે છે. અરે બંગલો લેવામાં મને કાંઈ નથી નડતું, બંગલો લઈશું. તો લઈ લો. પણ હું અત્યારે ક્યાંથી કાઢું રૂપિયા? અત્યારે ખાવાનું કરવું કે બંગલાનું કરવું? એ પ્રશ્ન તમારો છે, મારો નહીં. જ્યારે મારી સાથે લગ્ન કર્યા હતા ને ત્યારે વિચાર કરવાનો હતો કે હું ખાવાનું કરું કે લગ્ન કરીશ. ત્યારે વિચાર કર્યો હતો, બધો વિચાર કર્યો હતો, અને ત્યારે તું પણ એગ્રી થઈ હતી. મેં કીધું તું ને કે મારી સેલરી એટલી છે, વાંધો નહીં, હું તમારી સાથે સુખો રોટલો પણ ખાઈ લઈશ, પણ તમને ક્યારેય એવી રીતે રેઢા નહીં મૂકું. પણ લગ્ન થયા ને એટલે બધું બદલાઈ ગયું. મને નહોતી ખબર કે તમારી સાથે રહેવામાં મારી જ પનોતી બેસશે, મારી જ લાઈફ બરબાદ થશે. કોઈ દિવસ મારું કીધું તો કર્યું જ નથી. થાશે પણ નહીં. આટલા બધા પૈસા કેટલા છે જો? 1 3 કેટલા થયા? અહીંયાથી ગણું. 1 આટલા બધા પૈસા ક્યાંથી? હેમંતના પપ્પા હમણાં બહાર ગઈ હતી ને તો આવતી હતી ને તો આ બધા પૈસા આમ પડેલા હતા. તો પછી મેં છે ને આ બધા જલ્દી જલ્દી લઈ લીધા. પણ મને કહો ને હવે આનું શું કરવાનું મારે? આ મને આપી દે, મારે દવાખાને જવાનું છે ને એમાં કામ આવી જશે. દવાખાને? હા, મને આ ન મળ્યા હોત તો તમે દવાખાને ન જાત. દવાખાને જાઉં તું ને તો દેવાંગ પાસે માગવા હતા. અને આ જેના પડી ગયા હશે એ મને પૂછવા આવશે તો શું કહું? હેમંતના પપ્પા લઈ ગયા એમ? એને ખબર છે તને આ પૈસા મળ્યા? એ કોઈને ખબર છે? પૂછવા આવે તો પણ પૂછવા નહીં આવે. હું જાઉં છું ને એને પૂછી લો બધાને કે આ તમારા છે, આ તમારા છે, આ તમારા છે. જેના હશે ને એને આપી દઈશ. ખોટા માણસો લીધે ક્યાંય નથી જવું. જેને ન પડ્યા હોય ને એ કે હા મારા છે એમ કરીને લઈ જાય.
એવી રીતે કે રોડ ઉપર કોઈને પૂછવાનું જ હોય. બધા કંઈ તમારા જેવા ન હોય કે પૂછે એટલે લઈ જાય. ના, હું પૂછવા જઈશ અને બધાને પૂછીશ. જોવો તો આ તમારા છે, એ કહેશે કે હા એટલે આપી દઈશ. એમ નથી કરવું. એક કામ કરે, પૈસા બધા હાથું મૂકી દે, પછી એનું શું કરું, દેવાંગને આપણે પૂછી જવું આવે ને કે મને આ પૈસા મળ્યા એનું શું કરવાનું. ના તો રમીલાબેન આવીને એમ કહે કે હા મારા દેવાંગના જ છે. તો ના, હેમંત આપણા દેવાંગની વાત કરું છું. હું હેમંત, એનું નામ હેમંત છે. આપણો દેવાંગ, એટલે તમારો ને રમીલાબેન આપણો નો દેવાંગ, દેવાંગ, આ તમારો ને મારો દેવાંગ, તારો મારો દેવાંગ. ઈ હેમંત. હા હેમંત, હાલો હેમંત. હવે એને પૂછી દઉં આપણે હેમંતને કે આ પૈસા મને મળ્યા છે, એનું શું કહું છું બેટા હાલે, એને જ આપણે આપી દઈશું. એ જેને છે ને એને ગોતી આપી દેશે. ના, ઈ એમ કહે છે મારે કપડાં લાવવાના જ ને એટલે મને આપ. એની પાસે પૈસા ઘણા છે, એ નો લઈ જાય. તો તમારી પાસે છે તો કેમ કહો છો કે મારે દવાખાને જવું આ છે? તો તારી પાસે કોઈક છેતરીને ન લઈ જાય એટલે. મને કોઈ છેતરે નહીં, હું બહુ પાક્કી છું. હું આમ પૂછું કે આ કોના છે તો ઈ મને સંકેત એમ કહે ને મારા છે તો હું કહીશ તારું નામ બતાવ ક્યાંય નથી તો જવું, જ આપે. ક્યાંય જવું નથી. હું નહીં, હું પૂછવા જાઉં. એક કામ કરે, આ પૈસા હાચું મને આપી દે, હું હાચું મૂકી દઉં. આપણે કોઈ દેવાંગ નહીં નથી આપવા. બસ પછી તાર જોઈને ત્યારે હું એમાંથી 50-50 રૂપિયા આપી જ્યારે જોઈ ત્યારે વાપરવા. ના બસ ના ના, તો મારા નાસ્તો- પૈસા આ દામીની નાસ્તો ન આપે ને ત્યારે હું આ પૈસાનો નાસ્તો લઈ. જલેબી બહુ ભાવે છે ને, જલેબી. ના, એ તો હું સ્વીટીને કહીશ, સ્વીટી આપશે, હેમંતને કહેશે એટલે આપશે. એની પાસે આપણે પૈસા માગવાની, આપણે જ્યારે ઈચ્છા થાય ને આપણે મંદિરે જાય ને એ રસ્તામાંથી જલેબી ખાતા જવું. ના, મારે જલેબી નથી ખાવી, મારે ટિક્કી કાલ તો ખાવી. મને કહેતી જલેબી મારે આટલું લેતા આવજો, મને બહુ ભાવે. નું તો લેવો કાલે. રોજ ખવાય, રોજ ન માંદા ખાવ. પડાય. ક્યારેક ક્યારેક તો ખવાય ને. આમ જો દામીની નથી. મારે ક્યારેક જલેબી ખાઈ લેવી હોય ને છાનું મને હું ખાઈ લઈશ એમાંથી થોડીક 1-2 કૂતો, મને બહુ ભાવે. હું સ્વીટીને કહી દઈશ નહીં કહેવાનું કે નહીં. પપ્પાએ મને જલેબી ખાવાનું કીધું છે, કે પપ્પાને બીપી છે ને કે ડાયાબિટીસ ડાયાબિટીસ છે. છે ને, જલેબી નો ખાતા આ બહુ ખીજે છે દેવાંગ ને દામીની બે. ખાવા જ નથી દેતા. તો દેવાંગ ખીજાય એમાં આપણે શું છે? કા- એનું સાંભળવાનું નહીં, આપણો હેમંત કહે તો જ સાંભળવાનું. કાલે મહેમાન આવ્યો તો શ્રીખંડ લઈ આવ્યો તો મને ક્યાં આપ્યો? એવું આપતા જ નથી ગયડું. તો મને એ- બહુ મન થયું હતું ખાવાનું. તમને તો બધું મન થાય, પછી માંદા પડો ત્યારે ડોક્ટરને ત્યાં જવું પડે. કાંઈ ન થાય. હવે થોડોક શ્રીખંડ ખાય કે થોડીક 2-3 જલેબી ખાય કાંઈ ન થાય. બહુ કાંઈ ખાય ને તો થાય. રોજ રોજ ખાય તો થાય. હું નહીં આપું, આપણે કંઈક 4-5 દિવસ થઈ ગયા જલેબી ખાધી, તે દી હું નહોતો લેવો. મને નહીં, મને પાણીપુરી ખાવી છે. તું પાણીપુરી ખાઈ જાય. આપણે બે જાવ હમણાં બહાર જાય ને તારે પાણીપુરી ખાવાની અને થોડીક જલેબી, 1-2 જલેબી. હા લે, આ તમે આની જલેબી ખાજો. એમને ભેગા બધા મૂકી દે, મને આપી દે. કોક ના, કોક આવશે તો હેમંત, બોલ. લઈ લે બધા પૈસા. હેમંત પૈસા લઈ જા. એને ખબર પડશે તો બધા પૈસા લઈ લે. આજ કે લે હું નહીં આપું, આપણે ભલે તારી પાસે રાખ. હું નહીં આપું, કોઈને નહીં આપું. કોઈને નથી આપવા. બસ કોઈને આપવા નથી. એ આપણી પાસે જ રાખવા છે. સ્વીટી, આ તારા પપ્પાને જલેબી ખાવી છે. ખીજાય પછી આપણને બેને કાઢી મૂકશે. જાવું મને ક્યાં પછી? મને નહીં કાઢે, મારી પાસે આટલા બધા પૈસા છે, કોઈ નહીં કાઢે. ને એનું નામ સ્વીટી નથી, દામિની છે. તમે છે ને હાવ ભૂલક્કડ થઈ ગયા છો. આ બીપી થઈ ગયું ને એમાં તો ભૂલી જાવ છો કે શું કહેવાય. સ્વીટી, લે. હેમંત, અહીંયા આવો તો. આજો તારા પપ્પાને જલેબી ખાવી છે. નથી કેવું, એને નથી કેવું. આપણને કાઢી મૂકશે બેને ઘરમાંથી. હવે હું મને નહીં કાઢે, બહુ પૈસા છે મારી પાસે, મને કોઈ નહીં કાઢે. શું ખાવું છે એ મને કેવી લઈ આવી દે. લાવ શું ખાવું છે? કાંઈ નથી ખાવું. એક, બે, સ્વીટી, સ્વીટી અહીંયા આવતો. સ્વીટી, આજો. શું જો હું હમણાં આવતી હતી ને તો આ રસ્તામાં છે ને આમ પડ્યા હતા, આમ પડ્યા હતા. પછી છે ને નહીં સ્વીટી, આ છે ને મેં બધા લઈ લીધા. તો આનું હવે શું કરવાનું? કહું લાવો એ પૈસા. ના, આ કોના પડ્યા હશે, હું જઈને પૂછી આવું. કેટલા પૈસા છે? એ ગણતી હતી. આ લાવ લાવ.
5,000 હશે, ગણો તો. કારણ કે મેં આપેલી નોટ હોય ને મને ખબર હોય. અરે રસ્તામાંથી મળ્યા. આ છે ને હેમંતના પપ્પા આવ્યા હતા ને હમણાં, તો એણે પણ એવું કીધું કે આ મને આપી દે. હવે આ એને હેમંત જલેબી કોણ ખાવી. છે? બા, હા હેમંત કોણ છે હવે? મારો દીકરો. તને શું થાય છે? તમારો દીકરો હેમંત નથી. શું કીધું તું? રાકેશ. બા, હા પૈસા મેં તમને આપ્યા હતા, અને એ પણ સવારે. તમે મને કહ્યું હતું કે મારા દીકરાએ કહ્યું છે કે તું મને પૈસા આપ. કામિની મને પૈસા દે, મારે નાના 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 બાળકોને ભોજન ખવડાવવાનું છે. ફટ 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 ફટાકડા ફોડવા હતા. આવ્યું યાદ? એ તો મેં તને પૈસા આપ્યા હતા કે તે કીધું તું ને મને નાના નાના છોકરાઓને ખવડાવવું છે, તો મેં આપ્યા હતા. મેં આ મને રસ્તામાં મળ્યા. રસ્તામાં આમ પડ્યા હતા, આમ પડ્યા હતા, આમ. તારા સમ. મારા સમ મારી નાખો ને. હવે તો એ જ બાકી રહ્યું છે. મને સીધી ભગવાન પાસે પહોંચાડી દો, એટલી સા નરકમાંથી તો છૂટું. ખૂન? તું મારું ખૂન કરીશ? પોલીસ! 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 ખૂન! મેં ગળું ન દબાવ્યું, મેં ગળું ન દબાવ્યું. પોલીસ! પોલીસ! ખૂન! ના! જોવો, 5,000 રૂપિયા છે, 5,000 રૂપિયા. મને રસ્તામાં મળ્યા. નહીં આપું. હેમંતને આપીશ, તને નહીં આપું. તને નહીં. હેમંત! નથી કરે. પોલીસ બોલાવ, પોલીસ! અરે બંધ રહો ને પોલીસ. હું કઈ તમને ખૂન! 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 નથી કરવા આવી. હું તમારા ઘરની વહુ છું. જોવો, કામિની, રીચા, કાવ્યા, દામિની. આવ્યું યાદ? આ આમાંથી બધા એકાદું નામ તો યાદ હશે ને? આ બધા નામ આમાં લખ્યા છે. કાંઈ નથી લખ્યું, જુઠ્ઠી છે. હેમંત, જલ્દી આવ. આ રસીલા જો શું કરે છે. દેવાંગ, જો એ દેવાંગ પાસે ગઈ. હેમંત! જાણે ક્યાં મૂકી દીધી છે બાપુજી આ ફાઇલ. 4 વખત કહ્યું છે કે બધું રાકેશ. જોઈ કરવીને મૂકતા હોય તો. દેવાંગ, રાકેશ, ફરી પાછું નવું નામ. હા, શું ગોતું છું? મને પેલા મારી દવા ગોતો હતી ને. એક મિનિટ. ક્યારની ગોતું છું. હું શું 2 ગોતતો હતો? કલાકથી મને યાદ નથી આવતી. ક્યાં મુકાઈ ગઈ છે? એ શું હું શું કે તું જેને મારી સાથે માથાકૂટ ના કર. હું ક્યારનો ફાઇલ ગોતું છું, ફાઇલ નથી મળતી. આ બાપુજીને દવાખાને લઈ જવા છે, સમય થઈ ગયો છે. તમારા બાપુજીને નહીં, બાને લઈ જાઓ. કોઈ પાગલખાને લઈ જાઓ સારા એવા, કે જ્યાં એમનું ચેકઅપ નહીં પણ પરમનન્ટ ત્યાં જ રાખી લે. જો હું લઈ જાઉં છું, પણ હવે બા માનવા જોઈએ ને. હવે તો ડૉક્ટર સાહેબ પણ કંટાળી ગયા છે અને કહે છે કે આ માજી જ્યાં સુધી જીવે ત્યાં સુધી એમની સેવા કરો, બીજું કંઈ થાય એવું નથી. તો હવે હું શું કરું એમાં? એટલે આજીવન આમને આમ જ એમને સાચવવાના છે. તો એક કામ કરો, અત્યારે જાઓ ને એક અપોઇન્ટમેન્ટ લઈને આવો પાગલખાને મારા માટે. કારણ કે જો બાને હું આ હાલતમાં સાચવીશ ને તો હું ગાંડી થઈ જઈશ. ના 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 ના, તું કેવી રીતે ગાંડી થઈ શકે? હા, બાને નથી સંભાળી શકતો તો તને કેવી રીતે સંભાળીશ? આ ઘરમાં બધા ગાંડા ભેગા થશે તો શું થશે? મારો તો વિચાર કર. પછી હું પણ ગાંડો થઈ જઈશ, મતલબ કે ગાંડા ઘર થઈ જશે. હા, એના કરતાં કોઈ ગાંડું નથી થવું. હા, જો તું મારી વાત સાંભળ. અત્યારમાં બાપુજીની ફાઇલ ઇમ્પોર્ટન્ટ છે. હા, બાપુજીને ડાયાબિટીસ વધી ગયું લાગે છે. હા, ન જાણે ક્યારના ચક્કર ખાઈને પડ્યા છે, ઊભા જ નથી થતા. હા, બંને માથાનો દુખાવો મારા પલ્લે જ પડવાનો હતો અને અધૂરામાં પૂરું તમે પણ એટલું લોહી પીવો છો. અરે જ્યારે જરૂર હોય ત્યારે ફોન સ્વિચ ઓફ કરીને બેસી જાઓ છો. અને મમ્મીને પૈસા આપવાના હતા તો તમારે મને કહી દેવાય ને. આ 5,000 રૂપિયા આપ્યા ને એમાં તો હું અડધી ગાંડી થઈ ગઈ. એને પાછા એ કહે છે કે 2,000 રૂપિયા આપ્યા. એક મિનિટ. મમ્મીને પૈસા આપવાના હતા એવું મેં કહ્યું? ક્યારે? શું ક્યારે? અરે મેં કંઈ કહ્યું જ નથી. મમ્મીને પૈસા હું શું કામને આપવાનું કહું? મને ખબર છે કે તો મને શોખ થાય છે કે હું અહીં આવીને ગમે તે વાતો કરું, ગાંડાની જેમ બોલવા લાગુ. અરે મમ્મીએ જ કહ્યું મને કે રાકેશે કહ્યું છે કે કામિની તમને 5,000 રૂપિયા આપશે. કામિની કોણ છે પૈસા બા? મતલબ કે તારું બીજું નામ, મારું બીજું નામ. સાંભળો એક મિનિટ, તમે નથી કહ્યું.
નહીં મેં કંઈ કહ્યું નથી. હું શું કામ ને કંઈ કહું? અને મારે શું પૈસા નહીં, હું પૈસાનું ચિંતું બાને ક્યારેય પણ. દેવાંગ, મમ્મી 5000 રૂપિયા લઈને ગયા છે, એમને 5 રૂપિયા ન અપાય. મતલબ તે આપી પણ દીધા? અરે મગજ જેવો તારું, પણ મગજ જે ખરેખર એવોર્ડ આપવો જોઈએ તારા મગજને. અને હું તો કહું 1 નહીં 2 4 એવોર્ડ આપવા જોઈએ. ખબર છે કે સામેવાળા વ્યક્તિની માનસિક હાલત બરાબર નથી તો પછી વાત શું કામ માનવી જોઈએ? તો ફોન સ્વિચ ઓફ ના રખાય ને? ફોન કર્યો તો તમને તો ફોન સ્વિચ ઓફ ની શું કામ ને વાત કરે છે તું? હા, મારી પાસે પણ આવીને સવારમાં રૂપિયા માંગતા હતા. કહેતા હતા કે ઓલા મગનને દાખલ કર્યો છે, મગન માટે રૂપિયા જોઈએ છે, મગન એમનો મોટો દીકરો છે. હવે હું જાણું છું કે મગન એમનો દીકરો નથી તો પછી ક્યાંથી રૂપિયા આપવાનો છું? 10000 રૂપિયા માંગ્યા, ના આપ્યો 1 પણ રૂપિયો. હવે ખબર નહીં 5000 રૂપિયાનું શું કરશે, કંઈક નવી ઉપાધિ લઈને આવશે. અને મને તો ખુદને ભૂલાઈ ગયું છે કે હું શું છું. કામિની છું, દામિની છું, રીચા છું, કાયા છું, મીના છું. અને તમે રાકેશ. અશોક, રાકેશ, અશોક, મનોજ, મનસુર, આ શું નામ રાખે છે ને ન જાણે ક્યાં ક્યાંથી નામ શીખીને આવે છે. જો તમે છે ને હવે આ વાતનો કોઈ રસ્તો કરો, અને આનો રસ્તો હું તમને આપું છું. મમ્મી પપ્પાને ઉઠાવો, પેક કરો, આઈ મીન ગાડીમાં બેસાડો અને ભાઈના ઘરે રવાના કરી દો. સાચી વાત છે તારી. હા, પણ આજે નહીં તો કાલે આ કરવું જ પડશે. આ લોકોને અહીંયા બધી છૂટછાટ મળે છે ને એનો ફાયદો ઉઠાવી રહ્યા છે. આ મોટા ભાઈના ઘરમાં તો કંઈ છે નહીં. હવે ત્યાં જઈને શું માગશે અને શું ખાશે અને શું પીશે? એમ પણ કેટલા સાચવ્યા આપણે? સાચવવાની પણ લિમિટ હોય. હવે આમને તો છે ને કોઈ 5 મિનિટના સાચવે, પણ આપણે એટલો સમય સુધી સાચવ્યા. અને આ સાચું કહું ને તો બધું કરવાવાળા ભાભી જ છે. આ ભાભીએ જ ના પાડી છે ભાઈને કે તમારા મા બાપ મને આ ઘરમાં ન જોઈએ, બાકી ભાઈ તો લઈ જ જાય. દામિની, મને કંઈ વાંધો નથી. જો મને વિચાર છે ને મોટા ભાઈનો આવે છે. હા, મોટા ભાઈ આપણી જેમ ખંભીધર માણસ નથી. હવે જો બરાબર વાત છે તારી, હું મોટા ભાઈને વાત કરીશ, એમને મળીશ અને એમને કહીશ કે તમે જેને ખર્ચા પાણીની જરાય ચિંતા નહીં કરતા, ખર્ચો પાણી અમે ભોગવી લઈશું. એ તો અમારાથી થઈ શકે એમ છે, પણ તમે ખાલી આ લોકોને સાચવી લો ભાઈ સાહેબ. અમે હાથ જોડીએ છીએ, પગ પકડીએ છીએ અને તમને વિનંતી કરીએ છીએ, બસ. ઓકે, ચાલ અત્યારમાં જ મળીને આવું છું. આ ઉપાધિ જેમ છે. ફાઇલ તો પુગાડું બાપુજી સુધી. અરે બાપુજી લો ફાઇલ. હું શું કરતી હતી? ઓકે ચાલો. અરે આવ દે બેન આવ. કેમ છો મોટા ભાઈ? બસ જો શાંતિ છે. તું કે કેમ છે? તને તારી વાઈફને મમ્મી પપ્પાને? પૂછો નહીં ને તો સારું છે મોટા ભાઈ. હેરાન થઈ ગયા છીએ. આ મગજ કામ કરતું બંધ થઈ ગયું છે. કેમ એવું તો શું થયું? શું નથી થયું એમ પૂછો ને. આ ન થવાનું બધું થાય છે ઘરમાં. તમે તો જાણો છો ને કે બાને ભૂલવાની પ્રોબ્લેમ છે, સાથે સાથે બેરાશ પણ આવી ગઈ છે. હા, તમે કંઈ પણ બોલો એનું ઊંધું કામકાજ કરે. આ રોજે રોજ અલગ અલગ જગ્યાએ સોસાયટીમાં જાય છે, સોસાયટીવાળા સાથે ઝઘડાઓ થાય છે. બાને સમજાવીને થાકી ગયા છે કે કોઈ જગ્યાએ પ્રભુજી બેઠા રહો, શાંતિ રાખો, પણ નહીં, કોઈ વાતે શાંતિ ન રાખે. અને આજે તો કાંઈ ગજબ કર્યું છે એમણે, ગજબ કર્યું છે. શું કર્યું આજે? આજે 5000 રૂપિયા લઈને ગયા છે. એને પુલ નીચે નાના ગરીબ બાળકો હોય ને એમને જમાડવા જવું છે અને એમને ફટાકડા ફોડવા છે. હવે ફટાકડા ફોડવાનો સમય ગયો, પતંગ ચગાવવાનો સમય આવ્યો, છતાં પણ એમને ફટાકડા ફોડવા છે. બોલો, ફટાકડા ખરીદવા માટે થઈને 5000 રૂપિયા ખોટું બોલીને મારી ઘરવાળી પાસેથી લઈને ગયા. અરે રે, 5000ની પથારી ભરે એમાં મને કોઈ વાંધો નથી. વાંધો એ વાતનો છે કે ગરીબ બાળકોને 5000 રૂપિયામાં શું લઈને આપશે ને એનો પ્રોબ્લેમ છે. હા, ફટાકડાની જગ્યાએ કંઈક બીજું લઈને આપશે ને તો પેલા લોકોની તો જિંદગી ખરાબ થઈ જશે. પણ હું શું કહું છું કે બાને 5000 રૂપિયા દેવાની ક્યાં જરૂર હતી? તો શું કરીએ? બાના એવા બતાવે અને એવી રીતના વાતો કરે કે તમને એમ જ લાગે કે નહીં આ બા વાત સાચી જ કરી રહ્યા છે. હવે મારું નામ રોજે રોજ બદલે. હવે શું ખબર હોય કે મારું નામ ઓરિજિનલ શું છે ને શું નહીં? એમને તો ખબર પણ નથી કે હું એમનો દીકરો છું કે નથી. બોલો, ત્યાં સુધીની વાત પહોંચી ગઈ છે. બધી ટ્રીટમેન્ટ કરાવું છું, સમયસર સારવાર કરાવું છું, દવા લઈ આવી આપું છું, પીવડાવું પણ છું, પણ છતાંય આ પ્રોબ્લેમ મટવાનું નામ નથી લેતો. સાથે સાથે બાપુજી આટલી બધી તકલીફો છે છતાં પણ બહાર જઈને ઠૂસી આવે. હા, ઘરે આપણે પરેજી રખાવીએ અને બહાર જઈને ખાઈ આવે. ન જાણે શું ખાઈને એમને કંઈ કરવું છે, કંઈ સમજાતું નથી. મારું મગજ પાકી ગયું છે.
અમે બંને જણા જેને ધરાઈ ગયા છીએ. જો મોટા ભાઈ, તું શાંત થઈ જા. નહીં નહીં, શાંત થવાની વાત જ નથી. હવે શાંત નહીં થવાય. તમે એક કામ કરો, તમે જેને બાને અને બાપુજીને થોડો સમય તમારે ત્યાં લઈ જાઓ. તમે સાચવજો, સેવા ચાકરી કરજો. તને શું લાગે કે મેં આ વાત ઘરે નહીં કરી હોય? પણ તારી ભાભી છે ને, કહે છે કે મને તારા મા બાપ તો જોઈએ જ નહીં. હવે શું કરીએ? હા, શું કામ નથી જોઈતા, મને બધી ખબર છે. એક કામ કરો ને, હું જેને તમને પૈસા આપીશ એમને સાચવવા માટેના. હા, તમારો પગાર કેટલો? 25. બસ 25,000 રૂપિયા છે ને, હું 50,000 રૂપિયા તમને આપીશ અને કામ પણ આપીશ મારી ઓફિસમાં, અને એમાં પણ તમારો 25,000 પગાર. મતલબ કે મહિને 75,000 રૂપિયા. પૈસા સૌને વાલા હોય. તમે વિચાર કરો, બાને અને બાપુજીને સાચવવાના 50,000 રૂપિયા તમને બેઠે બેઠા મળશે દર મહિને. અરે ભૂખ ભાંગી જશે. આ મકાન, જે મકાનમાં તમે રહો છો ત્યાં શું છે? કઈ છે? હા, કઈ સારા વાત નથી. મોકો આપું છું, આ મોકા ઉપર ચોકો મારો. અને આમ પણ હા, હું તમને કંઈ આડા હાથે મદદ કરી શકું એમ નથી. તમે પણ જાણો જ છો ને મારી પત્નીને. હા, તો એ બાને તમને થોડા ઘણા રૂપિયાની મદદ પણ કરી શકીશ. તમારું ઘર પણ ચાલશે અને થોડી ઘણી સેવા ચાકરી પણ થશે. ડબલ ફાયદો છે. અને મારા ભાભી ન માને પૈસાની વાતથી તો મને મળજો, માની જ જશે. તારી વાત તો સાચી છે. આમાં તારી ભાભી તો લાલચી તો છે જ. હમ હા, ફ્લેટની વાત કરતો હતો ને, હવે એને બંગલો રાખવો છે. પણ આ આઈડિયા સારો છે તારો, જલ્દીથી કે બંગલો આવશે. આને હું એવી લાલચ આપું ને એટલે આમ આપણા મા બાપને સાચવે. બરોબર છે. શું મોટા ભાઈ, પૈસા ટકાનો મને કોઈ પ્રોબ્લેમ નથી. તમે જાણો છો ને કે હીરાની મોટી ફેક્ટરી છે મારે. હા, પણ પ્રોબ્લેમ આ લોકોને સાચવવાનો છે. હા, લોકો રખે ને કંઈક કરશે ને તો સમાજમાં આપણી બંનેની બદનામી થશે, લોકો વાતો કરશે. હવે તું ચિંતા છોડી દે દેવાન. હવે તું ફટાફટ, હું વાત કરું તારા ભાભીને, અને તું એવું હોય ને તો 2 દિવસમાં જ મમ્મી પપ્પાને મારા ઘરે છોડી બે દે. દિવસ શું, 2 કલાકમાં જ છોડી જાવ ને મોટા ભાઈ. શું અરે. કામ ચિંતા? મારી પાસે 4 વ્હીલ છે, 4 વ્હીલ લઈને અહીંયા આવી શકું તો 4 વ્હીલ લઈને તમારા ઘરે ના આવી પણ શકું. હું 2 તને કલાકમાં ફોન પણ તમે મને કરી દેજો. બસ જાઓ, છૂટ. પણ હું શું કહું છું કે તને ખબર છે ને, અત્યારે અમે રહીએ છીએ એ રૂમ રસોડું જ છે. હવે મમ્મી પપ્પા આવે તો થોડું મોટું જોઈએ ને, તો હું મકાન ગોતી લઉં, ત્યાં સુધી હાચવી લે. ચિંતા કરવાની જરૂર નથી. હા, મેં અને મારા પાર્ટનરે અમે લોકો એક ફાર્મ હાઉસ ભાડે રાખ્યું હતું. હવે એ ફાર્મ હાઉસમાં એ તો જતો નથી, તો પછી તમને જેને સોંપ્યું, જ્યાં સુધી બાને બાપુજીને સાચવો ને ત્યાં સુધી ફાર્મ હાઉસમાં રહેજો, જલસા કરજો. અને ભાભીને કહેજો કે આ ફાર્મ હાઉસ તમે રાખ્યું છે, બસ મને કંઈ વાંધો નથી. પણ જો તમે સાચવતા હોય ને તો. તારી વાત તો સાચી છે. વાંધો નહીં, હું તારી ભાભીને મનાવી લઈશ, અને ફાર્મ હાઉસનું નામ પડશે ને તો એ રાજીના રેડ થઈ જશે. આમ તો હું તો આમ તમને પણ છુટકારો મળશે અને થોડા દિવસ મને પણ છુટકારો મળશે. કારણ કે આખો દિવસ એને કોઈ બીજું તો મળતું નથી. જીભા જોડી મારી હારે કરી જ્યારે હું ઘરમાં પગ મૂકું ને એટલે એનું લપ 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 ચાલુ. આપણો તો દિવસ બગાડી નાખે છે. બરોબર છે. સાચી વાત છે. આને જેવા થશે તેવું ફેરવી જ દો. આ મમ્મી ને પપ્પાને લઈ જઈશ ને એટલે આખો દિવસ એનું મગજની ઘાણી કરી નાખશે. બરોબર છે. એટલે એનો ટાઈમ જતો રહેશે અને મારો ટાઈમ જતો રહેશે. બધાનો સમય જશે અને બધાનો ફાયદો ફાયદો ફાયદો. તમારે રૂપિયા ગણવાના, બંગલો લેવાનો અને ભાભીના સપના પૂરા કરવાના, અને ભાભીએ સેવા કરવાની. હવે સેવા કરવામાં ક્યાં કઈ વાંધો છે? સેવા કર્યા પછી પણ મેવા કેટલા મળવાના છે એ જુઓ. સાચી વાત છે. હવે તું ચિંતા છોડી દે. હવે જો મારે ટાઈમ થઈ ગયો તો હું નીકળું છું અને હું તને કાલે ફોન કરું છું. હા હા, કઈ વાંધો નહીં, પણ જોજો હા, યાદ રાખજો. હા હા બા અને બાપુજીની બધી સેવા કરવી પડશે. સમયસર એમને હોસ્પિટલ લઈ જવા પડશે. હા, જે કંઈ પણ થશે બધું પછી તમારે કરવું પડશે. હું પૈસા આપીશ, પછી બીજું કંઈ હું નહીં કરું. વાંધો નહીં, તું પૈસા તો આપીશ ને, બસ. બીજું 75,000 આપ્યા. તમારે કામ કરવા પણ મારી ઓફિસમાં જ આવવાનું. બસ પાક્કું. પાક્કું. ચાલ હું નીકળું, હવે મારે મોડું થાય છે. હા હા, જલ્દી જલ્દી ભાભીને મનાવો ને કોંગ્રેચ્યુલેશન. હા, થેન્ક યુ. હાસ, ટાઢા પાણીએ ખસ ગઈ. આમને થોડી ખબર છે કે દવા દારૂમાં પણ 40,000 રૂપિયા ખર્ચાઈ જવાના છે. પરબારા ફેરવા છે. આપણે શું, એમને જે કરવું એ કરે. ઓલા જમનાબેન છે ને, જમનાબેન, એમને ત્યાં જમવા જવાનું છે આપણે સાંજે આજે. પણ એ તો મુંબઈ રહી છે. એ જમનાબેન ને અહીંયા નથી રહેતા, 3જી શેરીમાં રહે છે. હેમંત, જમનાબેન તો મુંબઈ રહે છે, એને ત્યાં જમવા કેવી રીતે જાવ? હેમંત, જુઓ બાપુજી, અમારે થોડીક
જરૂરી વાત કરવી છે તમને એટલે અગત્યની. હા, અગત્યની વાત છે એટલે કાન દઈને સાંભળજો. તો અહીંયા શું કામ બેઠા છો? અંદર જઈને કરો ને, અમે બે તો અહીંયા બેઠા જ. તમારી સાથે જરૂરી વાત કરવાની છે. ભૂલી ગયો તો એક શબ્દ એડ કરવાનું ભૂલી ગયો. મારી સાથે કરવી છે. એકચ્યુઅલી તમારે બંને જણાએ આવતીકાલથી મોટા ભાઈના ઘરે રહેવા જવાનું છે, ફક્ત 2 મહિના માટે. થઈ ગઈ વાત, ચાલો. આ ઘર આ ઘર વેચી નાખ્યું. ક્યાંય નથી જવું અમારે. બાપુજી જવું પડશે. હા, તમે સમજતા કેમ નથી? હા, તમે જાણો છો ને કે મારે હીરાનો બિઝનેસ છે. હા, તો મારે પન્નામાં જવાનું છે. પન્નામાં હીરાનું ઓક્શન છે, એટલે ત્યાં જઈને હીરાનું ઓક્શનનું કામ પતાવવાનું છે. ત્યાંથી અમારે બંને બહાર જવાનું છે અને પછી અમે આવવાના છીએ. તો રસીલા ના, આપણે અહીંયા જ રહેવાનું. વચ્ચે નહીં બોલવાનું. હાચી લ્યો. તો તું જા ને, રસીલાને શું કામ લઈ જાય? રસીલા હાલો, હાચે ભલે ને હવે એ રસીલા તો રસીલા બી રસી હું હવે હા 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 સમજી ગયા, અમે સમજી ગયા બસ છીએ આપણે સમજી બાપુજી. જવાનું આપણે. હા હા સમજી ગયા છે બા. રસીલાને લઈને જવું પડે એવું છે. કેમ? કારણ કે રસીલાના નામેથી ઓક્શનનું ફોર્મ ભર્યું છે, એટલે વિથડ્રોવલ કરવા માટે. તમે તો ના પાડતા હતા ને કે આપણે બહાર ફરવા જવાનું છે. બસ હવે બોલ મને તું મારી રીતે પાટિયું બેસાડવા દે ને. હા, કરું છું ને કંઈક. એટલે રસીલાના નામે ફોર્મ ભર્યું છે તો વિથડ્રોવલ કરવા માટે એનું સાથે હોવું જરૂરી છે. અરે પણ એ અમરેલીની છે, તો એને શું આવડે લખતા? કાંઈ આવડતું તો છે નહીં. કેમ એક અમરેલીમાં ભણેલા ગણેલા ન હોય? તું ચૂપ રે. એક કામ કર, મને લઈ જા. તમને હા, મજાક નહીં કરો બા. સિરિયસલી વાત ચાલે છે, મજાક નહીં. પ્લેનમાં જાય છે, પ્લેનમાં બેસીને વિદેશ. જો 100 વાત ને એક વાત છે કે હવેથી તમારે મોટા ભાઈના ઘરે રહેવાનું છે. એટલે કે કાલથી તમને લેવા આવશે તો તમારે ત્યાં એમની સાથે રાજના જવાનું ઘરે છે. કે છે હસતા હસતા. હા, અને સામાન પેક કરી નાખજો, અને જો ના થાય એમ હોય તો પણ ચિંતા નહીં કરતા, અમે બંને જઈએ ને કરી આપશું. એમને તમે તમારે જાઓ ને, તમારે વિદેશ જાવ 2 મહિના ને 4 મહિના જાવ, અમે બે અહીંયા રહેશું, એમાં તમને શું વાંધો છે? અહીંયા એકલા રહેશો, તમારાથી થશે, મને કઈ વાંધો નથી. પણ જો તમારાથી ન થાય એમ હોય તો ના નહીં પાડતા અને હા પણ નહીં પાડતા, કારણ કે બા છે પછી બા જતા રહેશે ને ક્યાંક જશે પછી પાછા નહીં આવે તો તમારાથી થશે ને. બાપુજી, તમારી તબિયત સારી નથી રહેતી, આ તમને ડાયાબિટીસ છે, આ ન જાણે કેટલી બીમારી છે, એમાં તમે બા બીમાર છે, તમે એમનું ધ્યાન કેવી રીતે રાખશો? આ તમારી બીમારીમાં બાની બીમારી તમારાથી સહન નહીં થાય, તમે હેન્ડલ નહીં કરી શકો. શ્વાસ ચડશે, શ્વાસ ત્યારે કોઈક 2-3 જણા જોઈશે ને. હા, ફાઇલ ગોતવા માટે. બાને કંઈક થઈ જશે તો જિમ્મેદાર તમે ગણાશો. એ પોલીસ પકડશે, પોલીસ. હા, આટલું બધું કેમ બોલો છો? શું કામ બોલો છો? હું તારી સાથે આવવાની છું. લે આ વાત મને થયું કે ભૂલાઈ ગઈ હશે બાને, પણ બાને તો જો 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 તું ચક્કર નહીં વિદેશ ખા. જાય છે પ્લેનમાં, રિક્ષામાં નથી જતા. હા, આપણે તમને રાજના ઘરે જવાનું છે. વિઝા જોઈએ, એના માટે વિઝા. વોમિટિંગ થાય છે તમને, વોમિટિંગ. તમે રિક્ષામાં બેસો તો વોમિટિંગ થાય છે, બરાબર ને? મને કાંઈ નથી થતું. લે હા, વોમિટિંગ થાય છે છતાં પણ ના પાડે છે. હા, બા ખોટું ના નહીં પાડો ને. આને થાય છે, આને થાય છે, તો દવા સાંભળો દવા આપો બા, એને. મારા વાલા બા, વાત એમ છે ને કે મોટા ભાઈને તમારી બહુ જ યાદ આવે છે. બિચારા બહુ રડતા હતા, કહેતા હતા કે મારે બા બાપુજીને છે ને મારા ઘરે રાખવા છે. આમ તો હું ન લઈ જઈ શકું, પણ આ તમે લોકો બહાર જાઓ છો તો મને મોકો મળી જશે કે હું બા બાપુજીને સાચવું. તો બિચારા ચિરાગને અહીંયા મોકલો ને. બિચારા ભાભી રડતા હતા, હસુડા પાડતા હતા, હસુડા ને કહેતા હતા કે મારા બા અને બાપુજી એને એકવાર મારે જોવા છે, હા એકવાર તો જોવા છે. ચિરાગ અને સીતા બેવને અહીંયા મોકલ. બાધા લીધી છે, એ બંને ઘરની બહાર નહીં નીકળવાની બાધા લીધી છે. એમને ત્યાં શું છે કે થોડું ઘણું આપણે હમણાં બધું જોડાવ્યું હતું ને, વાસ્તુ દોષ છે ને, એટલે એમને કહ્યું છે કે અમે લોકો ઘરની બહાર ના નીકળી. અને કાચ પંડિતજીએ કહ્યું છે કે માં અને બાપના પગલા જ્યારે આ ઘરમાં પડશે ને ત્યારે વાસ્તુ દોષ જશે. ના, એવા ભૂતના ઘરે હું નહીં જાઉં. હું પછી ગાંડી થઈ ગઈ તો, ભૂલકણી થઈ ગઈ તો હું ત્યાં નહીં જાઉં. અમને જોઈને હું નહીં જાઉં. ભૂતકાળના થઈ જાય એવું નથી લાગતું તને? તમારે જેમ હું કરવું ક્યાંય કરાવો નહીં હોય ને એમ કરો. હું નહીં જાઉં. છેલ્લી 1 મિનિટ છે, જો હવે ના માન્યા ને તો તમારું મર્ડર કરી નાખીશ. ના ના, પેલી ઢેઢ ગરોળી છે કે નહીં ઘરમાં, બાને બહુ ડર લાગે છે ઢેઢ ગરોળીનો. એ ઢેઢ ગરોળીને અમે છૂટી મૂકીને જઈશું, પણ તમારે રહેવું હોય તો રહેજો, ના રહેવું હોય તો કઈ નહીં. હા, કાંઈ નહીં, કાંઈ નહીં. આ કાઢશે એને. અને ચિરાગને ને સીતાને અહીંયા મોકલ. હા હા હા,
નથી જવાનું, બા ને આ ઘરની બહાર જવાનું જ નથી. કારણ કે બા તો હંમેશા આપણે કહીએ એનું ઊંધું જ કરે છે કે નહીં? બા તમારે અહીંયા જ રહેવાનું છે, ખબરદાર જો ઘરની બહાર ગયા છો તો હા, ઘરની બહાર તમે લોકો નહીં. નાખીશ. પણ નહીં, મારે શું કામ અહીંયા રહેવાનું? અહીંયા જ રહેવાનું છે ને બા. તમારે મોટા ભાઈની ઘરે તો બિલકુલ નથી જવાનું. અને મોટા ભાઈ આવે તો ચોખ્ખા શબ્દોમાં ના પાડવાની છે. અને ખાસ કરીને એના ઘરે કોઈ પણ બીમાર હોય તો પણ તમારે તો ખબર અંદર પૂછવા જવાનું જ નથી. પણ મારે શું કામ નહીં જવાનું? મેં નથી શું જવાનું કર્યું? એટલે નથી જવાનું. અમે તમને નહીં જવા દઈએ. અમે તમને પકડીને રાખશું, બાંધી દઈશું, પણ જવા નહીં દઈએ. શેનાથી બધું કામ કરવું પડશે હો અહીંયા બધું આપણે. શેનાથી બાંધવાનું છે? હા, આને દોરીથી. બાંધવાના છે. દોરીથી તમને બા તમારે ક્યાંય જવાનું નથી. આ તમે જતા નહીં પ્લીઝ. હાથ જોડું છું, પગ પકડું છું, જતા નહીં. આનાથી બાંધી દઉં? નહીં નહીં, એને હું બાંધી દઈશ, પણ બાપુજી તમે બાને સમજાવજો હો તમારી રીતે. બાકી તો બધી વ્યવસ્થા તમને ખબર જ છે ને. હા, બધું રેડી થઈ જશે, તમે જરાય ટેન્શન નહીં લેતા. હા? આ મને કે જલેબી ખાવી છે. હા ભાઈ, એને મગજ નથી ને બા, ગાંડા થઈ ગયા છે. આટલી ઉંમરે એમનું મગજ નથી ચાલતું તો આપણે કીધું શું કામ? મેં, ભૂલકણા થઈ ગયા છે તો પણ નથી માનતા. આ સંકેત, એક વાત કહું તને. સંકેત મારા મેનેજરનું નામ છે, છતાં પણ હા બોલો શું બોલો થયું? બોલો. સંકેત, તારી પાસે બધા પૈસા છે ને, એ મને આપી જજે, નહીં તો આ છે ને બહાર જઈને જલેબી ખાઈ આવે છે. આપીશ આપીશ ને બા, તમને રૂપિયા આપીશ, પણ તમે બહાર નહીં જતા. તમે ધ્યાન રાખજો. અને મોટા ભાઈની ઘરે બિલકુલ નહીં જતા. પણ તું શું કામ ગયા તો મને દાઢીએ તોડી નાખીશ. હા તું શું કામ જવાનું જ મને નથી. રૂપિયા આપે? ગયા એટલે વારો છે. હા, બે માંથી કઈ નહીં જતા. તું શું કામ મને રૂપિયા આપે? આ મને રૂપિયા આપવાની વાત કેમ કરે છે? આપણે રાજનગરે જવાની ચોખ્ખી ના પાડી. હવે તો શું કરશો? અહીંયા કોણ કામ કરશે બધું? પણ એ કાંતાબેનના રાજના ઘરે આપણે શું કામ જવાનું? તો કાંઈ ન દે તો અહીંયા આપણે રહેશું તો રસોઈ કોણ કરીને કોણ આપણને જમાડે? પણ આ કાંતાબેનના રાજના ઘરે આપણે શું કામ જવાનું? મને ઈ નથી ખબર પડતી. શું વિચાર્યું છે? મેં તમને કંઈક કીધું હતું. હા હા, તને બંગલામાં રહેવા જવું છે ને? તો બંગલો નહીં, હવે હું તને ફાર્મ હાઉસમાં રાખીશ. રહેવા દો ને, મસ્તી કરવાનું તો રહેવા જ દો. કહેવાય છે ને કે દેડકાનો જીવ જાય અને કાગડાને રમત થાય. અરે તમે સેમ મારી સાથે કરો છો. અરે તારા સબ ખોટું નથી બોલતો. તારા માટે બંગલો ગોત્યો છે, એ પણ મોટો ફાર્મ હાઉસ, સ્વિમિંગ પુલ, આગળ 3 બેડરૂમ, કિચન, હોલ અને ઉપર સીડી. સીડીમાં 3 બેડરૂમ બીજા. તું વિચાર કર, તને જેવું જોઈએ ને એવું સપનાનો તારો મહેલ તને મળી જશે. સાચું? હા સાચું. સાચું? હા, પણ એક શરત છે. શરત? શું શરત છે? બોલો. શરત એ છે કે તને બંગલો જોઈતો હોય ને તો મારા મમ્મી પપ્પાને સાથે રાખવા પડશે. કઈ વાંધો નહીં, આપણે રાખીશું ને. એમાં શું થઈ ગયું? અને આ કઈ શરત થોડી કહેવાય. આ તો આપણી ફરજ બને મમ્મી પપ્પાને આપણી સાથે રાખવા. તું સાચું? તારી સાચું તબિયત બોલું તો છું. ઠીક છે ને? એકદમ સારી છે મારી તબિયત. પણ અને સાચું કહું ને, બીજી વાત કરું, હમ. તું પેલા તારું દિલ આમ પકડીને રાખજે. પણ બોલો ને શું વાત છે? અને દેવેને કીધું છે કે 50,000 બીજા આપશે વાપરવાના. 50,000 રૂપિયા હા, રોકડા? અને બીજી વાત સાંભળ, એની કંપનીની અંદર મને નોકરી, હા 25,000 સેલેરી, 8 કલાક જ ટાઈમ. હા. અરે વાહ, તો તમે કેટલી મસ્ત વાત લઈને આવ્યા છો. સાચું કહું ને તો આજે તમે દુનિયાની બધી ખુશીઓ ભેગી કરીને મારા ચરણોમાં નાખી દીધી. એ મારા પતિદેવ. સાચી વાત છે. તમારા જેવો પતિદેવ તો નસીબ વાળાને જ મળે. સાચી અને વાત મને છે. મળી ગયો. અને તારી જેવી બાયડી નસીબ વાળાને જ મને ગાંડી. જાઓ ને નોટી બોય. સાચું કહું ને અહં. તો મમ્મી પપ્પાને તો મારે ખ્યાલ નહીં રાખવા હતા, પણ આપણી પોઝિશન જ એવી ખરાબ હતી ને કે હું શું કરું. હા. મમ્મી પપ્પાને નીચે તો ન સુડાવી શકું ને. આપણો બેડ તૂટી ગયો, આપણો ખાટલાનો પાયો તૂટી ગયો, પછી ગલોપ નથી આપણા ઘરમાં. હવે જો વિચાર કરો કે ગલોપ બદલાવાના પૈસા આપણી આગળ ન હોય, મમ્મી પપ્પાને હું ખવડાવીએ? હે, આપણે બે તો તેલ મરચું ખાઈ લઈએ. બાપુજીને કહેવાય કે તમે તેલ મરચું ખાઈ લો એમ. હે ભગવાન, તે મને કેવી પત્ની આપી. હું તને અત્યાર લગી સમજી ન શક્યા. તું તો નારી નહીં
પણ દેવી છો દેવી, વાહ હે પ્રભુ, આજે આજે મારા ઘરે સોનાનો સૂરજ ઉગ્યો. અરે આજે સારા સારા પકવાન બનાય, આજે બહુ ખુશીનો દિવસ છે. અને હું દેવેનને ફોન કરી દઉં. અત્યારે જ કરી દો. અરે કાલે અરે અત્યારે જ કહી દો ને કે મમ્મી પપ્પાને અહીંયા મોકલી દો, મમ્મી પપ્પા અહીંયા જમી લેશે, બધું જોજો. આમ જો આમ મમ્મી પપ્પાને છે ને આમ હથેળીમાં બેહાડીને રાખી છે, એવા સાચવીશ ને કે મારા જીવ કરતા પણ વધારે આપણા મા બાપ હશે. ફોન કરું. લાવો હું જ લગાડી દઉં. આ તમે છે ને, તમને કોઈ દી હારા કામ કરતા જીવનમાં આવડ્યું જ નથી. કરો, વાત કરો ખુલ્લીને. હા દેવેન, આ તારી ભાભી માની ગઈ છે. એને કીધું છે કે વાંધો નહીં, કાલે આજે આજે જ મોકલી દેજો ને સાંજે, અને જમવાનું પણ એ બનાવી રાખશે. હા હા હા, ઓકે ઓકે, હા બસ. થેન્ક યુ સો મચ. સાચી વાત છે. તમને તો થેન્ક યુ કહું નહીં ને એટલું ઓછું પડે. આ તમારા આટો થઈને તો આમ લાડ બધા ઢગલા બંધ થેન્ક યુ દેવું જોઈએ મારે. સાચી હું વાત છે. કરું. કહેવાય છે ને, લાલચ બહુ બુરી ચીજ છે. શું બોલા? કાંઈ વખાણ જ નહીં. કર્યા હશે ને મારા, હે? સાચી વાત. તું હા, વિચાર માટે કર. હું છે ને વખાણ કરવાને લાયક જ વ્યક્તિ છું, પણ અત્યાર સુધી તમે સમજી ન શક્યા. સાચી તમને વાત ઘરમાં છે. 2500 રૂપિયા આપતા, વિચાર કરો. અરે 2500 નહીં મારી માં, 5000. 2500 માં 5000 માં ખબર પડે છે. હા પણ એટલા જ તે, પણ ઘર તો કરવું ને એમાં. અને તે ઓલો હિસાબ કર્યો કે 50 બીજા 25 75000. ગણિત નથી આવડતું. હા, એટલે 1 લાખમાં 25000 ઓછા. તું વિચાર કર, એટલા રૂપિયા તારી પાસે 1 આવશે. લાખમાં 25000 ઓછા હા, એટલે 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 તું ગમે એટલા રૂપિયા વાપરીશ, હા, ખૂટશે જ નહીં. સાચું? હા. થેન્ક યુ સો મચ. અરે તારા નખ વાગે કૂતરી, મને વડકા ભરે છે. આમ જો, આટલું બધું હે તું ભરાઈ ગયું તને. હું હમણાં બહાર નીકળીશ ને તો મને કહેશે આ કોણ બચકા ભરી ગયું. જો તમારી ઉપર છે ને આજે કુટી કુટીને પ્રેમ ઉભરાય છે મને, સાચું કહું ને તો તમને. હા હા, સાચી વાત છે. દેખાય છે મને કેટલી લાલચ ભરી છે. વખાણ જ કરતા હશો કા મારા? સાલી કૂતરી, સાલી ચુડેલ, સાલી શું તને સમજતો તો, પણ તું તો આહા દેવી નીકળે, દેવી લાલચી. આપણા ઘરમાં હે 1 લાખમાં 25000 જ ઓછા આવશે, પછી લાખ રૂપિયા થતા વાર નહીં લાગે કઈ. સાચી વાત છે. હે? પછી 25 ના 50, 50 ના 100, લાખ, 2 લાખ, 5 લાખ. તું વિચાર કર લાલચી, તું કેટલી લાલચી છે. કેટલી મજા આવશે ને. એક કામ સાચી કરજો, વાત છે. હું ઓલો ફોન આવે ને ત્રણ કેમેરા વાળો 1.5 લાખ રૂપિયાનો કેવું કહેવાય ને, એ હું લઈ આવીશ. અરે 1.5 લાખની શું વાત કરે છે? 3 લાખ વાળો. 5 કેમેરા આવે ને, ઉપરથી નીચેથી અને પાછળ 5 કેમેરા હોય. ખાલી તો આમ કરીશ ને ટિંગ એટલે 5 ફોટા. હે હા? અરે વાહ, સાચું કહું ને તો હવે બાપુજીને કોઈ દિવસ તમને આમ જો ભૂલવાનો મોકો નહીં આપો. સાચી વાત તમને એમ છે. થશે. પૈસા કોને ભૂલવાનો મોકો આપે? દામિની કરતા વિશેષ હું બાપુજીને રાખીશ. આમ તો જો કે પહેલેથી જ મારા ભેગા રાખવા હતા, પણ પહેલેથી જ તે આપણે ઊંચા તો આવ્યા જ નહીં. હાય હોય. આ એક હાંધો ને 13 તૂટે એવું હતું આપણા ઘરમાં. પણ હવે તો આપણા ઘરમાં મોટો બંગલો હશે આલીશાન, ને બંગલામાં રહીશ, એસી નાખીશ. વાહ 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 ભગવાન, વાહ તારી લીલા તો અપરંપાર છે. સાચી વાત છે. તું તારે સપના જો, હું ફ્રેશ થઈ આવું. હા, બંગલો, ગાડી, ડોગી, વિચાર કર. કેટલા મસ્ત હે. હું હવે બંગલામાં રહીશ. વાહ 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 વાહ. ખરેખર આજે ઘણા વર્ષો પછી તને મેં આટલી બધી ખુશ જોઈ છે. એવી નાજુક, નમણી અને સુંદર લાગે છે કે તું વાત ના પૂછ. હોય જ ને, હવે આખું ઘર મારું થઈ ગયું. આમ પણ આ ઘરમાં શાંતિ કેટલી લાગે છે ને. આ તો જ્યારે હોય ત્યારે બસ એકની એક માથાકૂટા. મને તો એવું લાગતું હતું કે આમ મારા માથા ઉપર આખું પીપળાનું ઝાડ ઉગ્યું છે. જો માથાકૂટ વહી ગઈ છે ને તો એને યાદ ના કરે. બેડ હેબિટ. હા, પણ છતાંય તે જો ખુશ તો હું પણ છું, પણ એક નાનકડી એમથી પ્રોબ્લેમ છે.
શું? મોટા ભાઈની તને શું લાગે છે હા મોટા ભાઈ અને ભાભી એ લોકો બાને અને બાપુજીને સાચવશે? કેટલો સમય સાચવશે? આખરે મને તો ખબર છે ને ત્યાં સુધીમાં જ્યારે ખબર પડશે ને કે દવા દારૂમાં પૈસા જતા રહે છે તો સામે ચાલીને મૂકવા આવશે. પૈસાની જ વાત હોય તો પૈસા આપણે આપી દઈશું ને. અને શું આપી દઈશું? પહેલા વાત તો 75,000 રૂપિયા ચૂકવું છું. 75,000. પહેલા મારી વાત તો સાંભળો. જો જ્યારે નોખા થયા ત્યારે આપણે કહ્યું હતું કે બા બાપુજીને સાચવશું. અત્યાર સુધી સાચવ્યા અને ગળામાં પેલો કાંટો વાગ્યો હોય ને એમ ફસાઈ ગયા હતા. એટલે હવે એ લોકોનો વારો છે. આપણે એ લોકોને કહેતા હતા કે બા બાપુજીને લઈ જાઓ તો લઈ નતા જતા. હવે ત્યાં વયા ગયા છે, આપણે પણ લેવા નહીં જવાનું. અહીંયા મૂકવા આવે તો પણ નહીં રાખવાના. અને 2 મહિનાની ડીલ કરી છે ને તો 2 મહિના પછી પાછું કંઈક બહાનું બતાવી દઈશું. 2 મહિનાની થોડી કરી છે. આપણે કહીશું ને કે 2 વર્ષનું કહ્યું હતું. આ તમે લોકો 2 મહિનાનું સમજીને લઈ ગયા, એમાં અમારો શું વાંક છે? આ ગમે તેમ કરીને એ લોકોને પરોવી દેવાના છે બસ. એ બધું તો જે હોય તે, પણ હું આજે બહુ જ ખુશ છું. માગ માગો, જે માગો એ માગો આજે બધું જ. મને થયું કે તું આ પરચો દેવાની છે હમણાં. માંગ વત્સ માંગ. હા સારું થયું તે વાળી લીધું. ના ના મારે કંઈ જોતું નથી. બસ તું હંમેશા અમને આમ ખુશ રહે અને શોપિંગ ઓછી કરાવ, ખર્ચા ઓછા કરાવ એવું માગું છું. તમારા માટે છે ને એક સરપ્રાઈઝ છે. સરપ્રાઈઝ? બોલ બોલ શું છે? આપણા ઘરે કોક આવવાનું છે. કરે ઉપાધિ. હજી માંડ બાને અને બાપુજીને વળાવ્યા છે ત્યાં કોક આવવાનું છે. આ સાસુમાં નથી આવતા ને? શું? મેં છે ને મમ્મીને બોલાવી દીધા છે. મેં કહી દીધું છે કે મમ્મી અમારા સાસુ છે ને એ આઉટ, નાઉ યુ આર ઇન. શું નાવ યુ આર ઇન? તને ખબર છે મેં હકીકતમાં ટિકિટ બુક કરાવડાવી છે જમ્મુ કાશ્મીર ફરવા જવાની. હા તો 3 કરાવી દો, મમ્મી પણ આવશે સાથે. તારા મમ્મી મને આવતા મમ્મી હોય વગર તો ના ચાલે. મારા મમ્મી પણ આવશે ને. ગળાપચી દબાઈ દઈશ. ના ના ગળાપસી કઈ નથી દબાવી, પણ તું વાતને સમજવાની કોશિશ કર. મમ્મી જે અહીંયા આવશે તો પણ કબાબમાં હડ્ડી બનશે નહીં. નહીં તમારા બને. મમ્મીને એટલા સાચવ્યા ને તો હવે તમારે મારા મમ્મીને સાચવવા જોઈએ. નખ આખો રાખજે, નખ મને વાગશે. હા એ દિવસે મને અહીંયા બાકોણીઓ ભરી ગઈ હતી, હજી દેખાય છે. હા તો તમે વાત જ એવી કરી. શું આવા તમે કઈ- કહેતા હતા કે મારે મમ્મીની વાત સાંભળી લેવાની. હવે હું કોઈની વાત સાંભળું એટલે બાખોચિયું ભરી લીધું. હા બાકોચ્યું ભરી લીધું. હા તને તો બહુ સારું લાગે. બંધ કરને આ બધી ફેશનો બંધ કરને, નથી સારી લાગતી, ભૂંડી લાગે છે. જ્યારે હોય ત્યારે નાખ ઈ કરીને આમ 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 કરતી હોય છે, લપેડા લગાવે છે. સારું લાગે? ભૂંડી લાગુ છું. ભૂંડી કહ્યું? ભૂંડી કહ્યું તમે, ભૂંડી. હવે વિચાર કરો આ ભૂંડી તમારું કેવી હાલત કરશે. બા બાપુજીને પાછા લઈ આવું? ધમકી. હા ચોખ્ખી. બેસો 2 મિનિટ, વેળા લઈને આવું છું. વેલણ નહીં લાવતી. અરે મોટી કંપનીનો માલિક જુઓ ને તું જે કે ઘરમાં નોકર કરતા હોય તે બદતર રીતે રાખે છે. કરી છે આ ઘરવાળી કરી છે. બાપુજી, બા, જો આ આપણું ઘર છે. હેતલ, જો તો કોણ આવ્યું છે. અરે બાપુજી, જય શ્રી કૃષ્ણ બાપુજી. બાપ કેમ છે તબિયત પાણી? ચિંતનના પપ્પા આ કોના ઘરે લાવ્યા? અરે બા, આ તમારું જ ઘર છે, તમારા દીકરાનું. અને આ તમારી બહુ. કોના ઘરે લાવ્યા? અરે બા, તમારું જ ઘર છે. આપણો રાજ છે. રાજ દીકરો. ચિંતન તો કઈક કે બીજું કહેતો હતો ને. બાપ, હું તમારી મોટી વહુ છું, હેતલ. જાને એ ચિંતન કહેતો હતો ને કે અશ્વિનના ઘરે જવાનું છે. આ રાજને નથી ઓળખતી? આપણો રાજ. અશ્વિન અને રેખા. હેતલ અને રાજ. ખોટું બોલે છે. આપણે ખોટા ઘરે આવી ગયા. ચાલો ચિંતન. તું ને તારી બા નાસ્તો કરે છે ને ભેગા બેસીને, એ બતાવ. જો બા,
હા બા આ હું તમારો મોટો દીકરો હા તું અને આ દેવાન. ચિંતન ચિંતન દેવાન દેવાન ચિંતન છે આ. મને તો ઓળખો છો ને? અશ્વિન, તું અશ્વિન. કઈ વાંધો નહીં, જવા દો ને. હા હસીને હાલો. કઈ વાંધો હા નહીં બા, બા. તમે જેમ કહો એમ બસ. હા હા તમારું બધુંય સાચું. જો આ બાને છે ને ખોટી આમ તેમ ભેજામારી ન કરતા. બાને આ ઉંમર પ્રમાણે હવે સ્વભાવ થોડોક એવો થઈ ગયો છે. કાંઈ વાંધો નહીં, હાચવી લેશું આપણે હો. બાની ચિંતા જરાય ન કરતા. ને બાપુજી તમે જરાય ન કરતા હો. આપણે કયું પિક્ચર જોવા જવાનું છે? પિક્ચર પિક્ચર ચિંતન કહેતો તો પિક્ચર જોવા જવાનું છે અશ્વિનની સાથે. હા જવાનું છે, કાલે જવાનું. તો આજે શું કામ આવ્યા? અરે આજે તમે અહીંયા રોકાવા. તમને ખીર બહુ ભાવે ને? હા બા, શ્રીખંડ. તમારો ફેવરેટ શ્રીખંડ મંગાવ્યો છે મેં રાજ પાસે. હા. તો પાણીપુરી? પાણીપુરી ભાવે. પાણીપુરી પાણીપુરી બહુ ભાવે. પાણીપુરી પાણીપુરી. બાને જે ખાવું હશે ને એ બનાવી દઈશ. તમ તારે કાંઈ ચિંતા ન કરતા તમે. મને તો છે ને બા ઉપર દયા આવે છે. હે પેલા બા આપણી હારે કેવી વાતો કરતા હે, મીઠી મીઠી. અને હવે બિચારાની હાલત તો જુઓ તમે. જો છુક 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 ગાડી ચાલે. છુક આપણે છુક. પછી ગાડી હકારશું હો. અત્યારે શાંતિથી બેસો તમે. બા તમારે ચા પીવી? ચા અમે પેલા ખાલી ભૂલી જતા ને હવે તો સાંભળ્યો છું ભૂલી જાય અને પછી મગજમાં અસર થઈ ગઈ છે ને એટલે તે પેલું કરે એટલે એની બહુ એ અશ્વિન, આને જલેબી નહીં આપવાની. એને ડાયાબિટીસ છે. એ રોજ મારી પાસેથી જલેબીના પૈસા લઈ જાય છે. કેમ લઈ જાઓ છો? આ વસ્તુ ખોટી કહેવાય હો પપ્પા. તમને ડાયાબિટીસ હોય તો જલેબી નહીં ખાવાની. કેમ બા? નહીં ખાવાની. નહીં ખાવાની. અને બાને પણ કઈ બીમારી હોય ને બાને પણ નહીં ખાવાનું. સમજ્યા તમે? નિમિષાને ના પાડ. ઓ બાને નહીં કઈ કહેવાનું. શાંતિથી સાચવવાનું. બંગલો, ગાડી, રૂપિયા. બંગડી હારે. કાંઈ વાંધો નહીં. બા તો બંગડી બંગડી. બા તો છે ને આપણા ઘરના વડીલ કહેવાય. અને વડીલ ગમે તે કહે ને આપણે ખોટું નહીં લગાડવાનું. સમજ્યા તમે? સાચી વાત આપણા છે. ઘરના વડીલ છે. અને બા બાપુજી આપણા ઘરે આવ્યા ને હું તો બહુ ખુશ છું બહુ કે આપણને પણ બા બાપુજીની સેવા કરવાનો મોકો મળ્યો. બાકી તો દેવાંગભાઈ પણ તને શું કહું છું કે તને નો ફાવે તો 2 દિવસમાં ના ના પાછા મોકલાઈ દઉં. ઓ રાજ તમે આવો અનાપ શનાપ નહીં બોલો. હું તો આખી જિંદગી બા બાપુજીને સાચવવા માટે. કોફી બનાવ. હા કોફી. હા બનાવો. હા, બાને કોફી જોઈએ છે. જા જા કોફી બને. આખી જિંદગી બા અને બાપુજીને રાખીશ અને મારી હથેળીમાં રાખીશ હો. કોઈ દિવસ ક્યારેય કાંઈ તકલીફ નહીં પડવા દઉં. સાચી વાત છે. બા તમે શું કરો છો? લાલ જ બે બહુ શું બુરી છે? ચીજ હોય છે. બા તે કીધું હથેળીમાં રાખીશ. બા બેસવા દે. કોફી પીવી છે ને? બેસવા દે. કોફી પીવી ને? કોફી હું કોફી બનાવી લાવો બા હાટુ. તમે શાંતિ ના ના તું એમ કર ને, તું બેસ ને. કોફી હું બનાવ્યો. ના ના જો તું બાને એટલું પ્રેમ કરે છે, સાચવે છે, તો તું બેસ ને. જોઈએ છે ને બંગલો, ગાડી, જોઈએ છે ને, મોટર, પણ- ડોગી. રગડા પેટીસ. હા, રગડા પેટીસ બાને બહુ ભાવે આ છે. ઘરમાં મારા હોવા છતાં તમે કામ કરો ને એવું તો આજે નહીં બને ને કાલે નહીં બને. બાને જે ખાવું છે ને બધું બનાવી દઈશ. બાપુજી તમે શું ખાશો? બાપુજી પાવભાજી. પછી એવું બધું ચાલશે બાકી શુગર ડાયાબિટીસ તમે પ્રમાણ શાંતિથી ઘટાડો. બેસો તો વધારે સારું ન કહેવાય? બાપુજીને પાવભાજી બહુ ભાવે. બેસ્ટી છે બનાવ. શરબત કીધું ને બનાવ. શરબત બનાવ. હા જાઓ. તમે આમ બાચકા નહીં ભરો જાઓ. અને શરબતમાં મીઠું નાખતા ભૂલતી નહીં. શરબત. હા, શરબતમાં મીઠું નાખશે, થોડુંક જીરું પણ નાખશે. બરોબર ને બા? લીમકા. લીમકા પીવી? બેસો, મસ્ત મજાની લીમકા લઈ આવું. હા, અને ફ્રૂટી જોઈએ? ફ્રૂટી લીમકા પણ કીધું ને. ફ્રૂટી પીજો ને. અરે એવું ના કરો. હેતાલ, બા માટે ફ્રૂટી લઈ આવ. એ યસ. કેટલું મોટેથી બોલે છે. બેરો છે ઈ. ખીચડી બનાવવાની છે. હમણાં ખીચડી બનાવી નાખો. ઢીલી બનાવ કે કડક? સરિતા, સરિતા,
બા સરિતા કોઈ નથી અહીંયા, હેતલ. મારું નામ હેતલ છે. તું કેમ ભૂલી જાય છે? તું સરિતા તો છે. તે તો હમણાં મને સરિતા કીધું. બા હું હેતલ જ છું. મારું ખાવાનું બનાવ્યું, ભૂખ લાગી છે. બાકી છે આ બધું સાફ કરીને બનાવી દઉં ને બા. જાઓ બેસો 5 મિનિટ. શું બનાવવાનું છે? તમે નહોતું કીધું કે મારે ઢીલી પોચી ખીચડી ખાવી છે? દાંતનું કાચું છે તમારે એટલે રગડા પેટીસ. મેં રગડા પેટીસ કીધેલું. બા રગડા પેટીસ અત્યારે ન બને બા. વસ્તુ લાવવી પડે આપણે રગડા પેટીસ બનાવવા માટે. મારે પછી ક્યાં ક્યાં હાલીને જવાનું. તમને ગમશે? તું શું કહેતી હતી? બા- કે જે ખાવું હશે એ બનાવી દઈશ. બા- કીધું તું? કીધું તું? રગડા પેટીસ બનાવ. બનાવ. રગડા પેટીસ બનાવ. ખીચડી ખાશો ને બા? ખીચડી મારા બા ડાયા છે, વાલા વાલા છે ને. રગડા પેટીસ કીધું ને, અને ખજૂરની ને આમલીની ચટણી બી જોઈએ ને, તીખી ચટણી જોઈએ. રગડા પેટીસ જલ્દી બનાવ, બહુ ભૂખ લાગી છે. ખોટી આ ડોશી માથે પડી. અને બા, જુઓ ને તમારી મોટી વહુની વાત નહીં માનો હોય. આ કોફી તમારી વહુ તો આ ઘરની વહુ તો તમારે દીકરી સમાન હોય છે, અને તમે બા દીકરીને આમ હેરાન કરશો એવું થોડું છે. કોફી આપ. કોફી બાકી છે બા બનાવવાની. તમે મને ખીચડી જ કીધું તું, ખાલી એક ખીચડી જ કીધું તું. બેરી છે તું? ધીરે બોલ ને. તમે હું કાંઈ બેરી નથી. ઘાટા કેમ પાડે? હું કહી દઉં છું. ચિંતન. ચિંતન કોણ છે? ચિંતન કોણ? મારા દીકરાને ભૂલી ગઈ. ચિંતન રાજ છે એનું નામ બા. રાજ રમકડા. ડોક્ટર પાસે લઈ જવાનું ભૂલી જાય છે. તમે આવું કેમ ટપાટપી હાથ નહીં ઉપાડો બા? સંગીતા, કીધું ને તને, મને ઓલું બનાવી આપ, દાબેલી બનાવી આપ. દાબેલી. રગડા પેટીસ બનાવું, ખીચડી બનાવું, દાબેલી બનાવું. દાબેલી બનાવ. મેં તને ક્યારનું દાબેલી કીધું. બા તમે આમ ફરી જાવ છો યાર. ઘડીક કો રગડા પેટીસ બનાવે, ઘડીક કે કોફી બનાવે, ઘડીક. ધીરે બોલ ને, હું બેરી નથી. તો પછી જુઓ તમે આમ ટપાટપી કરો. હાથ ઉપાડ્યા વગર પણ વાત થાય ને મારી માં. હાથ દુખે છે. આ હાથ દુખે છે, ખબર છે તમને તો ને? બધું દુખતું જ હશે. શું બડબડ કરે છે? જુઓ બા તમે ઓલું ફ્રેન્કીલા એ તો મને નથી આવડતી બનાવતા. તો માના ઘરે શું શીખીને આવી? બા તમે આવું શું કરો છો? હેરાન ન કરાય તમારી છોકરાની વહુ શું. અને તમે જો આમ હેરાન કરશો ને તો એ સારું ન લાગે બા. આપણે આ ઘરમાં હંપીને હળી મળીને હજી તો આખી જિંદગી વિતાવવાની છે. તમે 2 દિવસમાં આવું મારી હારે કરશો તો મારી જિંદગીની તો પથારી ફરી જવાની છે. આજે એક દિવસ થયો. આખી જિંદગી 365 દિવસ આપણે હારે રહેવાનું. એટલું બધું નથી આવડતું એ મને. આપને પણ હું જોતું છે બા. મને ઓલું જોઈએ, સમોસા. સમોસા જોઈએ, સમોસા. અરે આ બાજરાનો લોટ છે, સમોસા નથી. મેં તને કીધું તું ને, મને ભૂખ લાગી છે, સમોસા બનાવી આપ. પણ બા તમે ખીચડી કીધી હતી, ખીચડી કીધી હતી ને મારી માં. તું આળસુ છે ને, તારે બનાવવું નથી ને કાંઈ, એટલે વાળ મૂકી દો બા. બસ સમોસા યાદ રાખ. સમોસા યાદ રાખ. પણ હું તો બધું યાદ રાખું છું. યાદ તો તમે કાંઈ નથી રાખતા. ઘડીક કો સમોસા ખાવા, ઘડીક કો રગડા પેટીસ ખાવી, ઘડીક કો. બસ હવે રડવાનું બંધ કર. અને તને કીધું ને, આજે તો કંઈ પણ થાય, ઇડલી સંભાર બને. ઇડલી સંભાર. શું ખાવું છે? બેરી છે, બેરી છે. ભાત ભાત. ઢોસો કીધું ને, ઢોસો બનાવ. 5 મિનિટમાં બનાવીને લાવ, નહીં તો હું પછી વેલણ લઈને આવું. સારું જાઓ, તમે જાઓ આરામથી બેસજો. ખોટી આ ડોશી માથે પડી. આની કરતા તો મિલકત નો લીધી હોત ને તો સારું હતું. રાજ! બંગલો, ગાડી, ડોગી, લાલચ. રાજ! ઊભા થાવ. શું આમ પાડાની જેમ સૂતા છો? શું કરું? સપના કેટલા સરસ જોતો તો તને ખબર છે? ઊભા થાવ. થાવ ઊભા. આ તમારી માને સમજાવો કંઈક. હું સમજાવું મારી માને? તમારી માને એ જ સમજાવો કે આ ઘરમાંથી જાય. આ મારું માથું ખાઈ ગઈ છે. ઘડીક કે ઇડલી બનાવ, ઘડીક કે ઢોસા બનાવ, ઘડીક કે અથાણું બનાવ, ઘડીક કે. મારી વાત સાંભળવાની છે કે નહીં? બોલ ને, તારી વાત તો અત્યાર લગી સાંભળું છું. બોલ શું છે? તમારી માં છે ને
તમારી માં તો મરતી નથી ને માંજા મેલતી નથી, બંને ભેગું થયું છે. મારે નથી રાખવી. સમજો આજે ને આજે એને છે ને ઘર ભેગા કરી દો. દેવાંગભાઈના ઘરે મૂક્યા હોય દામિની અને દેવાંગ હેન્ડલ કરી શકે, હું નહીં. 5 મિનિટે મેનુ બદલે 5 મિનિટે. મને શું કરું ને શું નહીં, આમાં તો મારું મગજ વયો જશે. પછી મને પાગલખાનામાં મૂકવા જવી પડશે. પાગલખાનામાં મૂકવા જઈશ તો મારો બંગલો, મારી પ્રોપર્ટી, મારા પૈસા બધાનું હું થશે. નહીં તમે છે ને હા મારે ગાંડું નથી થવું. આને મૂકી આવો જાઓ અને દેવાંગભાઈના ઘરે અત્યારે જ મૂકી આવો. એગ્રીમેન્ટ કર્યો છે આ જીવનનો કે તને બંગલો, ગાડી, મકાન જોઈએ છે ને, તો હવે હા છો. તમે આ શું બોલો છો? કઈ ભાન છે કે નહીં તમને? તને જોતું તું, હવે તું હા જાવ. મને શું છે? ના મેં કીધું તું 2 દિવસ ખમ અથવા તો આ ફોન માં હા વાત કરો, બોલાવો. હવે બોલાવ્યા, હવે હા જઈ તું. મને નહોતી ખબર કે તમારી માં મગજ વગરની છે. એવી છે. મગજ હોય કે ન હોય, તારામાં ક્યાં મગજ છે? તો સાચું જ છું ને. છો અત્યાર સુધી તમે જેટલું બોલ્યા ને બધું સાંભળી લીધું, પણ સાંભળ્યું હવે નહીં સંભળાય. હા, તમારી માને અને તમારા બાપને અત્યારે જ આ ઘરમાંથી કાઢી મૂકો. મારી માને નહીં નીકળે અને મારો બાપ પણ નહીં નીકળે, સમજી? ના તને બહુ મોટા શોખ હતા ને બંગલા ગાડીના, તો બંગલા ગાડી તને મળી ગયું. હવે તું એને હાચય નથી જોતું. મારે બંગલો, ગાડી, મકાન કઈ નથી. ના, મારે તો હવે તને બંગલો દેવો, ગાડી દેવો, ઢોકી દેવું, તને બધું વસ્તુ દેવું, 4 ફોન દેવા છે. પણ તું મારી માને સાચવ, મારા બાપને સાચવ. એમણે ન મળે, સાચવ. નથી જોઈતું કાઈ મારે. ના, મારે દેવું છે. હવે તો મારે તને બધું જ દેવું છે. આ બેટ તને નડતો તો ને, આ ઘર તને નડતું તું ને, હું તને નડતો તો, મારા 25,000 રૂપિયા તને નડતા હતા. તો હવે તને આ કહેવાય ને 75,000 મળશે. ના તું મારી વાત સાંભળ. 75,000 જોતા હોય ને તો મારી સેવા કરવી પડે, મારા બાપના પગે દબાવવા પડે, અને એમના રૂપિયા નથી આવતા, સમજી? અને મારી માને તો કાંઈ કહેતી જ નહીં. ગાંડી તો ગાંડી મારી માં છે, ભૂલવાની આદત છે, સમજી? હા, સાચું કહું, સાવ સાચી વાત કરું. આ 2 દિવસમાં તમારી મગજ વગરની માં અહીંયા આવી છે ને, જરૂર તમે એનું એઠું પાણી પી ગયા છો, ત્યારે જ તે તમારી જીભડી આટલી બધી હાલે છે. નકર તો એક શબ્દ નહોતા બોલી શકતા. સાચી વાત છે, નહોતો બોલી શકતો, પણ કહેવાય ને ભગવાને મારી ઉપર મહેરબાની કરી. અરે ઈશ્વર ધન્યવાદ કે મારા મા બાપ મારા ઘરે આવ્યા. અરે તું સેવા કરવાનો મોકો ગાંડી આમ છોડી દઈશ? સેવા કર, તને મેવા મળશે. અરે નથી જોઈતા મારે મેવા. તને ખબર છે, તું મારી સેવા કરીશ ને તો સ્વર્ગ સુધી તારી સીડી થઈ જશે. આખું સ્વર્ગ તારું. તું વિચાર તો કર, આવા પૂત તને ક્યાંથી મળે? છોડો 100 વાતની એક વાત કે મારે આ તમારી માં અને તમારા બાપ સાથે નથી રહેવું. એને આ ઘરમાંથી કાઢવાના છે, અને અત્યારે ને અત્યારે જ. એવું છે? હા, કાઢવા જ પડશે. હા, પછી છે ને એને વૃદ્ધાશ્રમમાં મૂકી આવો. બાકી મારે નથી જોતા આવા લોકોને. અરે હું ગાંડી થઈ જઈશ. અરે 2 દિવસમાં તો તમે ગાંડા થઈ ગયા. અરે હવારમાં શાંત થઈ જા, શાંતિ રાખ. તો તમે તમારા મનમાં એમ કે તમે ઓછું બોલ્યા એમ? હે, પતી ગયું તારું? તમારા મનમાં એમ થયું કે તમે ઓછું બોલ્યા? અરે હું તો આજે જ બોલ્યો છું, તે મને બોલવા લાગ મૂક્યો તો ક્યાં? અરે ક્યારના તો બોલો છો. હવે તો મૂંગા મરો. કમસે કમ હવે તો તમારી આ બાયડીની દયા ખાઓ. હા, બાયડીની દયા. કેને દયાને માની ડાકડ ખાય, પણ મને તારા ઉપર દયા આવી ગઈ. જા ફાઇનલ. હું છે ને આ દેવાને વાત કરું છું, અને મમ્મી પપ્પાને કંઈક વૃદ્ધાશ્રમમાં એનું કંઈક સેટિંગ કરું છું કે જો એ લોકોને લેતા હોય તો. બસ શાંતિ. થેન્ક યુ. બંગલો નથી જોતો? હે? ભાઈ તમને ના પાડી હતી ને, મને લાગે છે કે શરતને તમે બરાબર સાંભળી નથી. શું કહ્યું હતું મેં કે બા અને બાપુજી એકવાર તમારી ઘરે આવે ને પછી અમારી ઘરે લઈને પાછા નહીં આવતા, તો શું કામ લઈને આવી ગયા? સાચી વાત છે, તમારી શરત મને હજી યાદ છે, પણ શું કરું? નક્કી કરી લો બંને જણા કે શું કરવાનું છે ને શું નહીં. હા પેલા બધી, હા
બધી વાતમાં આયા આ કરી હતી કે બા બાપુજીને હવે તમે રાખો, અમારે નથી જોતા. કઈ ખુશીમાં? અમારા ઘરે જ્યાં સુધી હતા ત્યાં સુધી અમે સાચવ્યા ને. તમારા ઘરે મૂકી ગયા તો એટલો સમય પણ ના સાચવી શક્યા. હા, ના સચવે, અમારાથી ના સચવાય. કેમ 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 ના સચવાય? જવું છે ને, થઈ જાવ, સાચવી લો બા બાપુજીને. અમે ક્યાં ના પાડીએ છીએ? અને તમારો બંગલો, તમારા કરાર, ગાડી, જે કંઈ પણ તમારે જોતું હોય ને અમે ડબલ આપીશું તમને. અરે એ ના, બધા લેવા દેવા નથી. આ કઈ મળશે પણ નહીં અને તમારે બા બાપુજીને સાચવવા પડશે. એટલો સમય અમે સાચવ્યા ને બોલો ને. એટલે કાયદેસર જોવા જઈએ ને તો હવે વારો તમારો આવે છે. અરે સમજો સમજો, કઈક મોટા છો. આ તો તમારા પગ નીચે રહેલો આવ્યો ત્યારે સમજણ પડી. અરે મોટા છો, મોટા તરીકે રહેતા તો શીખો. નથી રહેવું અમે મોટા છીએ ને, અમારે અમારા મોટાપણું નથી બતાવવું, તમે બતાવી દો. બા બાપુજીને તમે તમારી સાથે જ રાખી લો. અરે. અમારે નથી રાખવા, મહેરબાની કરીને. હા? જો દામિની, હું તારા પગે પડું, તું કહેતી હોય ને તો, પણ અમારે બા બાપુજીને નથી જોતા. તમને તમારા પૈસા, ગાડી, બંગલો બધું જ ડબલ મળી જશે. રિપીટ કરું છું બીજી વાર. શું ડબલ મળી જશે? હા, તમારે તમારું ઘર લેવાની પણ ફર નથી અને પાછા અમને કહો છો કે ડબલ મળી જશે. ડબલ આમ તો 5 વર્ષથી અમે સાચવ્યા છે. માગ્યો છે કે રૂપિયો તમારી પાસે? એક મિનિટ. બા બાપુજીના 2 દીકરા છે. હવે જો બંને ન સાચવી શકતા હોય તો બંનેના ભાગ પાડવામાં આવે છે કે થોડા દિવસ આના ઘરે, થોડા દિવસ આના ઘરે, કે વર્ષ દિવસ જે પણ નક્કી થાય તે. હવે 5 વર્ષ અમે સાચવી લીધા તો 5 વર્ષ બાદ તો તમારે સાચવવાના હોય, કારણ કે જવાબદારી બંને ભાઈઓની સરખી આવે છે. સાચી વાત છે ભાભી, બંને ભાઈની સરખી જ હોય. પણ તમને ખબર છે ને, મારી પરિસ્થિતિ એવી નથી. 25,000 મારી સેલેરી છે, માંડ માંડ આ ઘર બા હાલે છે. બાપુજીએ છે ને સોના ઘરેણા નથી માંગી લીધા. તમે જેમ રાખશો ને એમ રહી જશે. અને બાનું શું કામ બતાવો? જો પૈસા તો અમે આપવા તૈયાર છીએ ને, ઉપરથી તમને 50,000 રૂપિયા આ બંનેને સાચવવાના આપીએ છીએ. સાચી વાત છે દેવેન, મેં વાત કરી હે ને, પણ હવે આજ રાજી નથી તો તમને તો ખબર છે ને કે ખોટા મારા બે વચ્ચે ઝઘડા થાય. ના ના શું ના ના, વાંધો છે? પૂછો ને શું વાંધો છે તમને? બા છે ને મગજ વગરના છે. હા, બાને કોણ સાચવે? હા તો? ઉલટાનો આપણો મગજ જતો રહે. વાહ ભાભી. 5 મિનિટે મેનુ બદલે 5 મિનિટે. હા હા હા, જાણે અમારી ઘરે 5 કલાકે બદલતું હશે. હા, અમારી ઘરે તો 5 સેકન્ડે બદલે છે. કોઈ દિવસ ફરિયાદ નથી કરી. અરે કેટલા બાને સહન કર્યા છે. તમને કોઈ દિવસ કેવા આવ્યા મોટા ભાઈ કે મારા બા આમ કરે છે, તેમ કરે છે? હા તો પણ સાચવી લો ને. તમે અત્યાર સુધી સાચવ્યા છે, તમને આદત પડી ગઈ છે, તમે ટેવાઈ ગયેલા છો ને. અમે લોકો ટેવાઈ ગયેલા નથી. 5 દિવસ પણ સાચવાતા નથી તમારાથી. આ ચોથો દિવસ થયો ત્યાં તો આવતા રહ્યા આ લોકોને અરે લઈને. હસો! મને એક વાતનો જવાબ આપો તમે કે આમ ઝઘડો કરવાનો છે કે કઈ સોલ્યુશન છે આનું? સોલ્યુશન મારી પાસે નથી. તમે મોટા છો ને, તમારે સાચવવા પડશે બસ. એ સોલ્યુશન મારી પાસે છે. તમે પણ સાચવવા રાજી નથી, અમે પણ સાચવવા રાજી નથી. તો પછી વચ્ચેનો રસ્તો કાઢવો પડે. અને વચ્ચેનો રસ્તો એ છે કે બા બાપુજીને વૃદ્ધાશ્રમ મોકલ્યા. બરાબર છે, એકદમ બરાબર વાત કરી છે તમે. અરે બબે દીકરા અને મા બાપ વૃદ્ધાશ્રમ. હા તો તમને સોંપ્યું, લઈ જાઓ. જાઓ, તમને મા સોંપ્યું. બાપને કોઈ મફતમાં પણ ના રાખે. આની કરતા તો વૃદ્ધાશ્રમ બરાબર છે. બરાબર છે. બસ બહુ થયું. છેલ્લી 7 મિનિટથી 2 દીકરા અને 2 વહુનું ભાષણ સાંભળું છું. તમને શું લાગે કે મારે 2 દીકરા છે અને આમ લખલૂટ પૈસામાં મેં મોટા કર્યા? આ તમારા બાપા કાળી મહેનત કરતા હતા અને તમને લોકોને મોટા કર્યા, ભણાવ્યા, ગણાવ્યા, ઠેકાણે પાડ્યા. તને ધંધાથી, તને મોટા ધંધો કરવો, તને નોકરી. અને તમે બોલી રહ્યા છો બધું? હા, હા બા, તમને યાદ છે કે આ તમારા દીકરા વહુ છે? અરે મને બરાબર. બધું યાદ છે, બધું યાદ છે મને. વાત તમને આવી પણ બધી હું તમને બંનેને ચકાસતી હતી કે આ 2 દીકરામાંથી કયો દીકરો ગુણી છે કે જે એના મા બાપને સાચવશે. અરે, નાટક કરવાનો શું અરજ છે? હા બા, આવી રીતે 5 વર્ષથી તમે નાટક કરતા હતા. હા હા, જોતી હતી, તમને લોકોને સમજતી હતી, તમને લોકોને પારખતી હતી. અને તમારા 2 જણ સિવાય પણ આ 2 વહુ જે વાડાની ભેગી થઈ છે એને તો ખાસ હું પારખતી હતી. અને જોઈ લીધું મેં કે મારું ગાંડપણ તમને લોકોને કેટલી હદ સુધી પોસાતું હતું. હવે સાંભળો, મારું 5 વર્ષનું ગાંડપણ તમારાથી સહન ન થયું. તમે જ્યારે જન્મ્યા ને 2 ભાઈઓ,
અરે આ માણસે ખાધા પીધા વગર દિવસ ને રાત મજૂરી કરીને તમને મોટા કર્યા અને મેં હરખા કામ કર્યું. જ્યારે મને ને આને કાંઈ નહીં લાગ્યું હોય અને ત્યારે તમને બંનેને અનાથ આશ્રમમાં મૂકી આવ્યા હોત તો આજે અમારે આ દિવસ ન જોવો પડે. બસ, સમજી ગયા. અને હવે સાંભળી લો છેલ્લી વાત. હવે એનું કોઈ સોલ્યુશન તમારા પાંચેયમાંથી કોઈની પાસે નથી. અમારી પાસે તમારી જાણ બહારની 20 વીઘા જમીન છે. દેશમાં 8 ખોરડા છે અને અહીંયા શહેરમાં 2 મોટા ફ્લેટ છે. બસ એક અક્ષર કોઈએ નથી બોલવાનો. અને એમાંથી તમને લોકોને 1 રૂપિયો પણ નહીં મળે. હું અને તમારા પપ્પા અમે કોઈક એવા આશ્રમમાં જશું જ્યાંના દીકરાઓને, જ્યાંના લોકોને અને નાના બાળકોને એની જરૂર છે. અમે એને આપશું. અરે એની આતરડી થશે તો અમને દુઆ મળશે. આ તમને લોકોને પોષીને અમને શું મળ્યું? કંઠન ગોપાલ, બાપ જો કાંઈ નથી નાના છે, સાંભળવું. અમે લોકો તો મોટા છીએ ને. ના ના, તમે મોટા છો ને, મોટા થઈને તમે કરો મા બાપને સાચો. આ શબ્દ તારા જ હતા ને? બધાનું મેં બધું સાંભળ્યું. 5 વર્ષ તો અમે લોકો સાચવ્યા ને. બા 4 દિવસથી અમે તમને સાચવ્યા જ છીએ ને. અમે 5 અને 4 9 દિવસ, 5 વર્ષ અને આના 4 દિવસ તમે સાચવ્યા અમને, હે ને? બસ આ બંનેને મોટા કર્યા, પાળ્યા, પોસ્યા, તમારા લગ્ન કરાવ્યા, એ બધો હિસાબ પૂરો થઈ ગયો. હવે તમને લોકોને કાંઈ નહીં મળે અને આ ઘર પણ આના નામ પર છે. એટલે તમે તમારું મહેનતથી જે કરવું હોય ને બહાર જઈને કરી લો. આ ઘરમાંથી તમે નીકળો અને અમે અમારી છોડી લઈશું. જાઓ, સાચી વાત છે માને. જાઓ. આપણે લોકોએ કર્યું જ છે એવું તો પછી હવે બાની પાસે કે બાપુજીની પાસે ભીખ માંગવાનો કોઈ અરજ નથી. હવે બંધ થાને. હે બાને બધી ખબર પડે છે. કોઈને માફી નહીં મળે. જાઓ. બંનેના બાવડામાં બહુ તાકાત છે. એકમાં ધંધો કરવાની અને એકની નોકરી કરવાની. રોટલા તો બેઉને મળી રહેશે. જાઓ. જોયું ને દેવાંગના પપ્પા? આ આજકાલના છોકરાઓ સમજી ગઈ હતી એ લોકોના તેવરથી કે મને અને તમને એક ટકનોય રોટલો નાખવાના નથી. એ લોકોને એમ ખબર હતી કે આ બે પાસે કાંઈ નથી અને એટલે જ આપણને તો ગાંડામાં ખપાવી દીધા. પણ પારખી લીધા મેં બેઉને. જોયું ને મિત્રો? આ વિડીયોમાંથી તમે શું શીખ્યા? તમારા બાળકો જેટલા હોય એટલા, પણ તમારી પાસેની કોઈ મૂડી એને અત્યારે ન બતાવતા, નહીં તો અમારા 2 બાળકો જેવી હાલત તમારી થશે. અમે 2 તો ચેતી ગયા, પણ તમારી ખબર નથી. પણ વિડીયો જોઈને ચેતી જજો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.